હરે કૃષ્ણ. આજે સોમવાર ઓક્ટોબરની 5મી 2020 આપણે પુનઃ ગ્રંથરાજ શ્રીમદ ભાગવતમ નું સેવન કરવા ભેગા થયા છે. આજનો જે ભાગવત નો પ્રસંગ છે અને આજનો જે ભાગવત નો સત્સંગ છે, આપણે ગજેન્દ્રભાઈ જોશીના જે નેવ્યુ શ્રી મુકુંદજી, જે કોવિડ મહામારીના કારણે એ અહીંયાથી ગયા છે, તો આપણે એમને આજે ડેડિકેટ કરીશું આજનો સત્સંગ, અને પ્રભુના ચરણોમાં પ્રાર્થના કે એમની નિત્ય ગતિ અને આશ્રય એમના ચરણારવિંદમાં પ્રાપ્ત થાય. હરે કૃષ્ણ. તો આપણે ગઈ વખતે ગ્રંથરાજ શ્રીમદ ભાગવતના આપણે 6ઠા સ્કંદમાં પહેલા અધ્યાયમાં આપણે એનું અધ્યયન કરી રહ્યા છે, એનું સેવન કરી રહ્યા છે. અને આ જે પ્રસંગ જે છે એ આપણા જે સુખદેવ ગોસ્વામી પાદ પરીક્ષિત મહારાજને બહુ જ સુંદર પ્રસંગ, અજામિલનો જે પ્રસંગ છે એના સંધાનમાં આ અધ્યાય અને ભગવતનું જે હરિનામ છે એનું જે મહાત્મ્ય આ પ્રસંગ દ્વારા પ્રસ્તુત કરવામાં આવ્યું છે. સંક્ષેપમાં તમને બધાને યાદ હશે કે જ્યારે આપણે અધ્યાય ચાલુ કર્યો ત્યારે પરીક્ષિત મહારાજે બહુ સરસ પ્રશ્ન પૂછેલા. એક વૈષ્ણવના હૃદયની અંદર લોકોના હિત માટે, કલ્યાણ માટે, એના માટે સુંદર પ્રશ્ન પૂછે છે. જ્યારે સુખદેવ ગોસ્વામી પાદે પહેલાના અધ્યાયોમાં અને સ્કંદમાં ભગવાન શ્રી કૃષ્ણ નંદ નંદનની જે સૃષ્ટિ છે એના વિશે એમને સરસ એનો ઉલ્લેખ કરેલો, અને એની અંદર અલગ અલગ જે ભૌતિક જગતની અંદર સ્વર્ગીય લોક, પૃથ્વી અને નરકીય લોકનું વર્ણન કર્યું છે. તો પરીક્ષિત મહારાજના હૃદયની અંદર આ પ્રશ્ન પેદા થયો કે જે નર્કમાંથી કેવી રીતના લોકો બચી શકે, જે જીવો જે છે તેના માટે એ વાર્તાલાપ જ્યારે પ્રશ્નાવલી અને ઉત્તરવલી શરૂ થઈ હતી આ પહેલા અધ્યાયમાં, અને એની અંદર સરસ ઉત્તર આપવામાં આવે છે કે પહેલા તો પરીક્ષિત મહારાજને સુખદેવ ગોસ્વામી પાદ કે છે કે પ્રાયશ્ચિત કરવું જોઈએ. પ્રાયશ્ચિત કરવાથી નરકની યાતનાથી જીવ બચી શકે છે. પણ પરીક્ષિત મહારાજ એ કહે છે કે પ્રાયશ્ચિત કરવાથી અને વારંવાર ફરીથી પાપ કરવો તો પછી એ મને હાથીના સ્નાન બરાબર એનું વર્ણન કરવામાં આવ્યું છે. હાથીના સ્નાન બરાબર છે. દૃષ્ટા શ્રોતમ યત પાપમ જાના અપી આત્મનો અહિતમ. જાણે છે લોકો કે ફરી વારંવાર પાપ કરવાથી, ખોટું કરવાથી, જોયું છે, સાંભળ્યું છે, છતાં પણ વારંવાર કરોતી વિવશ પુનઃ, વિવશ થઈને વારંવાર જીવ જે છે પાપ કરે છે, તો પછી એ હાથીના સ્નાન બરાબર છે. તો પછી પરીક્ષિત મહારાજને સુખદેવ ગોસ્વામી કહે છે કે જ્ઞાનથી અને શાસ્ત્રોના આધાર ઉપર પ્રાયશ્ચિત કરવું જોઈએ અને શાસ્ત્રોનો આધાર લેવો જોઈએ. તો એ પણ એમને કહ્યું કે આ જ્ઞાન અને કર્મના આધાર ઉપર જે પ્રાયશ્ચિત કરે એનું વર્ણન એમને એમ આપ્યું છે, જેમ કે કોઈ જંગલ દાવાનલની અંદર આગ લાગે તો જેમ બધા જ છોડ, મૂળ, છોડ, ઝાડ આદિ લતાઓ બધું નષ્ટ થઈ જાય છે દાવાનલની અંદર, જે બહુ મોટું ફોરેસ્ટ ફાયર જ્યારે આગ લાગે છે, પણ નીચે જમીનની અંદર એના મૂળ રહી જાય છે. બીજું બધું ભલે ભસ્મ થઈ જાય, એમ પાપ ક્ષણિક સમય માટે ભસ્મ થઈ જાય છે, પણ જે વૃત્તિ છે એ મૂળની જેમ જમીનની અંદર રહે છે, અને જ્યારે વરસાદ પડે છે ત્યારે ફરીથી એ મૂળ રહેવાના કારણે ફરીથી અંકુરિત થઈ અને ફરીથી એ છોડ, લતા બનીને મોટું વૃક્ષ બની શકે છે. તે હું એના માટે પણ એમને જે પ્રસ્તાવ મૂકેલો જ્ઞાન અને કર્મનો શાસ્ત્ર અનુસાર, એ પણ પરીક્ષિત મહારાજે વિવેકથી એમને કહ્યું કે એ જેમ કે આ દાવાનલ બરાબર છે. ત્યાર પછી પરીક્ષિત મહારાજને સુખદેવ ગોસ્વામી કહે છે કે સર્વશ્રેષ્ઠ માર્ગ છે પ્રાયશ્ચિત, અને સર્વશ્રેષ્ઠ રીતે પ્રાયશ્ચિત એવી રીતના થાય શુદ્ધ ભક્તિ દ્વારા. ભક્તિ, જે કોઈ ભક્તિ કરે છે ગમે એટલો પાપી હોય, પણ ભક્તિ કરનારો એ પાપને પણ મૂળથી પણ એને કાઢી નાખે છે, પાપનો મૂળ નષ્ટ કરી નાખે છે. અને ભક્તિ કેવી રીતના કરાય કે જ્યારે
શુદ્ધ ભક્તો અને સંતોની સેવા, જ્યારે આપણે સેવા કરીએ, એ લોકોનો સંગ કરીએ, એનાથી જે પણ ગમે એટલો પાપી વ્યક્તિ હોય એનો સુધારો થઈ જાય છે અને પાપ કરવાની વૃત્તિ નષ્ટ થઈ જાય છે અને એનું જીવન સફળ થઈ જાય છે. એમ કરીને પરીક્ષિત મહારાજને સુખદેવ ગોસ્વામી પાદ એક કથા કે છે, જે પૌરાણિક કથા છે, અને પૌરાણિક કથાનું મહત્વ પ્રભુપાદજી કે છે કે એની અંદર શ્રદ્ધા હોવી જોઈએ. ઘણા લોકો પૌરાણિક કથાઓને કાલ્પનિક માને છે, મિથોલોજી, અને આજની તારીખમાં તો કેટલાય લોકો જે બ્રિટિશ હિસ્ટોરિયન્સ ને જે લોકો ભારત ભૂમિના જે વેદો આદિ નું બરાબર પરંપરામાં જે લોકોએ અધ્યયન નથી કર્યું, એ લોકો એના પર ટીકાઓ અને કોમેન્ટ્રી આપે છે, અને એ લોકોનું આપણે સ્કૂલની અંદર સિલેબસ તરીકે આપણે હિસ્ટ્રીમાં ભણવામાં આવે છે. તો આ બધી વસ્તુ તદ્દન ખોટી છે. પ્રભુપાદજી કે છે, આપણે ગઈ વખતે એની ચર્ચા કરેલી, તો પૌરાણિક કથા જ્યારે આપણે પરંપરા સહિત સાંભળીએ ત્યારે એ મનુષ્યને મંગલમય અને હિતકારી હોય છે. એટલા માટે જ્યારે એ પૌરાણિક કથાની અંદર કનોજ નામની જગ્યા હતી, એ જગ્યા આજની તારીખમાં જે કનોજ કહેવાય છે, એની અંદર અજામિલ નામનો એક બ્રાહ્મણ હતો. એ બ્રાહ્મણ ત્યાં રહેતો હતો, અને એ બ્રાહ્મણ એના દુરાચારના કારણે એનું બ્રાહ્મણનું જે બધી ગુણ હતો એના બધા નષ્ટ થઈ ગયા. અને પછી આગળ આજને આપણે 21મો શ્લોક સુધી કરેલું, અને આજે આપણે 22મા શ્લોકથી આપણે શરૂઆત કરીશું. તો આવો. બંદી અક્ષય કૈતવૈશ્ચૌર્ય ગર્હિતમ વૃત્તિ આશિતઃ બિભ્રત કુટુંબ આસુચિ યાત્યામ આશઃ દેહિનામ. બંદી અક્ષય કૈતવશ્ચૌર્ય ગર્હિતમ વૃત્તિમ આશિતઃ બિભ્રત કુટુંબમ આશુચિર યતાયામ આશઃ દેહિના. આ જે પતિત થઈ ગયેલો બ્રાહ્મણ, જેને વેશ્યાનો સંગ કરેલો, વેશ્યા જોડે વિવાહ કરેલો, એ અજામિલ બધાને બહુ જ ત્રાસ આપતો હતો, અને એ બધા લોકોને બંદી બનાવતો હતો સમાજની અંદર. એ લોકોને છલ કરતો હતો, છલ કપટ કરતો હતો, એ જુગાર આદિ રમતો હતો, અને લોકોને લૂંટતો હતો. અને એનું જે, કારણ કે વેશ્યા જોડે જયારે સંગ કરવો હોય તો એના માટે વેશ્યા કોઈની સગી નથી હોતી, ખાલી પૈસાની સગી હોય છે. એ તો સૌને ખબર છે. તે પૈસાની સગીના કારણે એને સતત પૈસાની જરૂર પડતી હતી, એટલે એવી રીતના આ બધા ખોટા કામો કરતો હતો, અને એવી રીતના એનું જીવન એને એવી રીતના કાઢતો હતો, લોકોને લૂંટફાટ કરીને. અને એ વેશ્યાના માધ્યમથી એને જે છોકરાઓ પેદા કરેલા એનો અને વેશ્યાનો એ પાલન કરતો હતો. અહીંયા પ્રભુપાદજી ટીકામાં કહે છે કે જ્યારે કોઈ નીચ પતિત કામ કરે છે, વેશ્યાઓનો સંગ કરે છે, કે અવૈવાહિક સંબંધ, આ બહુ જરૂરી છે. જ્યારે આપણે ઇસ્કોનમાં ખાસ કરીને કે ગૌડીય વૈષ્ણવો, કારણ કે ઇસ્કોન એક ગૌડીય વૈષ્ણવની ગૌડીય જે પરંપરા છે એની શાખા છે. હા, આ વસ્તુ સમજવી જરૂરી છે. તો પ્રભુપાદે કઈ નવું મેન્યુફેક્ચર નતું કર્યું. આ બહુ જ મહત્વનું છે. પ્રભુપાદે ખાસ એમને આપણું જીવન સફળ કરવા માટે એમને શાસ્ત્રનો આધાર યથારૂપમાં લીધો છે. પ્રભુપાદે કહ્યું છે કે શું કરવું જોઈએ અને શું નહીં કરવું જોઈએ શાસ્ત્રના આધારે. તો શું નહીં કરવું જોઈએ, પ્રભુપાદજી આ જેટલા બધા જે હિપ્પીઓ હતા, જેટલા બધા જે પાશ્ચાત્ય દેશ હતા, પ્રભુપાદજીના પ્રણામ મંત્રની અંદર પણ આ છેલ્લી જે લાઈન છે, પાશ્ચાત્ય દેશ તારિણી નમામ વિષ્ણુ પાદાય કૃષ્ણ પ્રેષ્ઠાય ભૂતલે શ્રીમતે ભક્તિ વેદાંત સ્વામી નીતિ નામીને નમસ્તે સારસ્વતે દેવે ગૌરવાણી પ્રચારીને નિર્વિશેષ શૂન્યવાદી પાશ્ચાત્ય દેશ તારીને. આ પાશ્ચાત્ય દેશની અંદર જ્યાં કોઈ વૈદિક સંસ્કાર નથી, જ્યાં કોઈ સારા સંસ્કાર નથી, જ્યાં ગમે એવું ખાવું, ગમે એવું પીવું, ગમે એવું વ્યક્તિ અવૈવાહિક સંબંધ રાખવા, જુગાર આદિ રમવું, એ બહુ જ કોમન છે, એ બહુ જ સામાન્ય છે, એક રોજની વૃત્તિ છે. તો પ્રભુપાદજીએ શાસ્ત્રના આધાર ઉપર
એમને પહેલા તો કહ્યું કે જો તમારે સ્પિરિચ્યુઅલ લાઈફમાં, તમારા આધ્યાત્મિક જીવનમાં તમારે ખરેખર પ્રગતિ જોઈતી હોય, અને આ બધા માટે છે આ જે, કારણ કે વેદોનું વાક્ય જે છે ધર્માંતુ સાક્ષાત ભગવત પ્રણીતમ, આ એબ્સોલ્યુટ ટ્રુથ કહેવાય, આ નિત્ય સત્યમ પરમ ધીમહી કહેવાય. એ પાછલા કાળમાં પણ, અત્યારે હમણાંનો જે કાળ છે અને ભવિષ્ય કાળમાં પણ એમાં કોઈ પરિવર્તન નથી. એ સત્ય જ છે. ઘણા સત્ય શું હોય છે કે એ અમુક ક્ષણભંગુર હોય છે, અમુક સત્ય લિમિટેડ હોય છે, સમય અનુસાર હોય છે. પણ આ જે વેદોની જે વાણી છે, ભગવાનની જે વાણી છે, એ સાક્ષાત ધર્મ જે છે એ નિત્ય છે. એટલા માટે એને સત્યમ પરમ ધીમહી કહેવાય છે. કૃષ્ણની વાણી અને કૃષ્ણમાં કોઈ અંતર નથી. વ્યાસદેવ શ્રીમદ ભાગવતમમાં આપણે જયારે અધ્યાય કરીએ છીએ રવિવારે, ત્યારે પહેલા શ્લોકમાં આપણે 6 અઠવાડિયા એનું વર્ણન કરેલું, અને એની જે છેલ્લી લાઈન હતી, વ્યાસદેવ નમન કરે છે, વ્યાસદેવ શ્રી કૃષ્ણ નંદ નંદન જે સત્યમ પરમ ધીમહી છે એના પર એ મેડિટેટ કરે છે, એના પર એ ધ્યાન આપે છે. ધીમહી, હું મારી જે ધી એટલે મારી જે બુદ્ધિ છે, મારું જે મન છે, એને હું કૃષ્ણના ચરણારવિંદમાં હું પોરવું છું. પણ એક વસ્તુ એ પણ જરૂરી સમજવી છે કે આપણા આચાર્યગણ કહે છે કે કૃષ્ણની વાણી, કૃષ્ણનું નામ, કૃષ્ણની લીલા, કૃષ્ણના ગુણો આદિ એ કૃષ્ણ જ છે. એટલે આ વસ્તુમાં જે લોકોને એમાં વિશ્વાસ હશે તે એનો જલ્દી પ્રગતિ થશે. તો કૃષ્ણની વાણી એટલે ધર્મ, જે ભગવાન, જે ધર્મ, જે વેદ છે એ કૃષ્ણની વાણી છે. કૃષ્ણના સંબંધમાં કૃષ્ણની લીલાઓ આદિનું વર્ણન છે. તો ધર્માંતુ સાક્ષાત ભગવત પ્રણીતમ. તો શાસ્ત્રો કે છે, અને આ ખાસ કરીને પ્રભુપાદજીએ મહાભારતનો આ જે શ્લોક છે, સ્ત્રીયમ દૂતમ પાનમ શુનમ યત્ર અધર્મ ચતુર્વિધા. સ્ત્રીયમ, પરાઈ સ્ત્રીનો સંગ કે પરાઈ પુરુષનો સંગ કરવો, જેને ઇલિસિટ સેક્સ કહેવાય છે, એ તદ્દન વર્જિત છે. સ્ત્રીયમ, દૂતમ એટલે જુગાર રમવું, પાનમ એટલે કોઈ પણ મદિરા પાન કરવું, એટલે એની અંદર બધા જ વ્યસન આવી ગયા. ત્યાં સુધી કે ઇવન માઇલ્ડ, જે એકદમ સાધારણ વ્યસન, જેમાં ચા અને કોફી છે, એ પણ આવી ગયા. કારણ કે એની અંદર એવા પદાર્થો હોય છે જેથી આ માણસને ગુલામ બનાવી દે છે, એને દાસ બનાવી દે છે ઇન્દ્રિયોના. અને આપણું લક્ષ્ય જે છે કે જો ભક્તિમાં પ્રગતિ કરવી હશે તો આપણે ગોદાસ નહીં, ગો એટલે ઇન્દ્રી, ગો એટલે ગાય અને ગો એટલે ઇન્દ્રી સંસ્કૃતની અંદર. તો ગોદાસ નહીં, આપણે ગોસ્વામી બનવું પડે. ઘણા લોકોની અટક ગોસ્વામી હોય છે, પણ ટોટલી ગોદાસ છે. ગોસ્વામી અટકથી કોઈ ગોસ્વામી બનતું નથી, એના લક્ષણથી એ ગોસ્વામી બને છે. જે સાચો વૈષ્ણવ હોય છે એ ગોસ્વામી હોય છે, એ ઇન્દ્રજીત હોય છે, બધી ઇન્દ્રિયો પર એને કાબુ હોય છે. અને ઇન્દ્રિયો પર એ કાબુ કેવી રીતના લાવે છે? પહેલા તો એ આચાર્યોની વાણી સાંભળીને કે આ કોઈ પણ જાતનો એવું કાર્ય નહીં કરવું જે ભક્તિ પ્રતિકૂળ ભાવ વર્જન અંગીકાર. ગોપાલ ભટ્ટ ગોસ્વામી, સનાતન ગોસ્વામી હરિભક્તિ વિલાસમાં પણ બહુ સરસ શ્લોક છે, જેની અંદર જે ભક્તિને પ્રતિકૂળ ભાવ હોય, જે ભક્તિને પ્રતિકૂળ કોઈ પણ કાર્ય હોય, એને છોડી દેવું, એને ત્યજી દેવું, અને ભક્તિને અનુકૂળ જે કાર્ય હોય એને પકડવું જોઈએ, એને અપનાવવું જોઈએ. તો ભક્તિને પ્રતિકૂળ જે કાર્ય છે એ પ્રભુપાદજી અને આપણા જે આચાર્યો છે, ગૌડીય વૈષ્ણવો છે, એ લોકોએ ખાસ એના પર દબાણ આપ્યું છે કે કોઈ પણ પરાઈ સ્ત્રીનો સંગ નહીં કરવો જોઈએ, જે પરાયા પુરુષનો વિવાહની બહાર સંગ નહીં કરવો જોઈએ, કોઈ જુગાર નહીં રમવું જોઈએ. સ્ત્રીયમ દૂતમ એટલે ગેમ્બલિંગ, જુગાર. પાનમ એટલે કોઈ પણ જાતનું મદિરાપાન કે કોઈ પણ જાતનું વ્યસન, એટલે એની અંદર બધું જ આવી ગયું. કારણ કે ઘણી વાર ચા કોફીમાં શું છે, ઠીક છે, ચા કોફીમાં એટલું કઈ ખાસ નથી, પણ ઘણા લોકોને માથું દુખે, ઘણા લોકોને સવારમાં બાથરૂમ ના જાય, એટલે એક જાતનું એક ડિપેન્ડન્સી થઈ ગયું છે. અને જ્યારે ઇન્દ્રિયો ઉપર આપણે કમ્પ્લીટલી ડિપેન્ડ હોય તો ગોદાસ કહેવાય. અને જ્યારે ઇન્દ્રિયો આપણી કાબુમાં ના હોય તો આપણો આત્મા સાક્ષાત્કાર થતો નથી. વી કેનોટ રિયલાઇઝ ધેટ આઈ એમ ધીસ સ્પિરિટ સોલ, કે હું જીવ આત્મા છું. આપણે માત્ર આ શરીર છે એના પર જ આપણું આખું જીવન અને આપણું અસ્તિત્વ આધારિત રાખીએ છીએ. એટલે વારંવાર આપણે ફરીથી જન્મ લેવો પડે છે, કારણ કે આપણને બિલકુલ અનુભૂતિ નથી. ઘણી વાર આપણને સંતોના મોઢાથી સાંભળેલું કે શાસ્ત્રોમાં વાંચેલું આપણે જાણીએ છીએ, આપણે સાંભળ્યું છે પણ સમજ્યા નથી. સાંભળ્યું છે પણ સમજ્યા નથી. આત્મ સાક્ષાત્કાર થયો નથી કે હું આત્મા છું, હું નિત્ય કૃષ્ણનો દાસ છું. કારણ કે આપણે ઇન્દ્રિયો પર આપણું કાબુ નથી. એટલે આ બહુ મહત્વપૂર્ણ
જે ઇન્સ્ટ્રક્શન છે, બહુ મહત્વપૂર્ણ શિક્ષા છે કે શું નહીં કરવું જોઈએ. જેમ કે કોઈ સારો ડોક્ટર એ જ્યારે આપણે જઈએ અને કોઈ આપણને એવો રોગ થયો હોય તો પહેલા તો આપણને કહેશે કે ભાઈ તમે શું ખાવ છો, તો એમાં આપણને પરેજ કહેશે કે શું આ નહીં કરવું અને આ ફલાની વસ્તુ કરવી. તો શું નહીં કરવું એ પણ મહત્વપૂર્ણનું છે. તો એની અંદર અહીંયા પ્રભુપાદજી આની અંદર કે જે કોઈ એવી રીતના અવ્યવહારિક સંબંધ રાખે છે, અને ખાસ કરીને કોઈ એવી વેશ્યાનો સંબંધ, એટલે એના માટે એ વસ્તુ ગમે એટલો વ્યક્તિ જેનો વૈભવ સારો હોય, સારા ઘરમાં એને જન્મ લીધો હોય, બ્રાહ્મણ કુલમાં કે વૈષ્ણવ કુલમાં, તે એ શુદ્ર કરતા પણ ખરાબ કહેવાય. અને આપણે આપણા પોતપોતાના અનુભવ પ્રમાણે પણ જોયેલું હશે કે કેટલાય લોકો નું કેટલું પતન થઈ ગયું છે. બહુ મોટા મોટા રાજાઓ, મહારથીઓ, ઇવન હાલીમાં આપણે તમે જુઓ કે મંદિરોની અંદર પણ અમુક જે ભક્તો હતા, જે લોકોનું વર્ચસ્વ, લોકો એને સલામ મારતા, લોકો એને દંડવત પ્રણામ કરતા, જેવા એવા સંન્યાસીઓ પણ, જે લોકો પણ પછી એ લોકોએ સંન્યાસ ત્યજીને પોતાની શિષ્ય જોડે લગ્ન કર્યા હોય, કે કોઈ મંદિરમાં આવતી સ્ત્રીને એ લોકોએ એની જોડે સંબંધ રાખ્યો હોય, અને પોતાના પોતાની પત્નીને છોડીને, છોકરાઓને છોડીને બીજી પરાઈ સ્ત્રીનો સંગ કરવો એટલું નિંદક છે. એ એક જાતનું એક બહુ મોટું પાપ છે. તો આ જે અજામિલના દાખલાથી આપણને ખબર પડે કે અજામિલ હતો બહુ સરસ બ્રાહ્મણ, અને એને બ્રાહ્મણ પુત્ર, અને બધી રીતે એ માના પિતાને બહુ સરસ એને સહાયતા કરતો પૂજા પાઠમાં પણ. આગળ જઈને આપણે જોઈશું કે કેવી રીતના એનું પતન થયું. એટલા માટે ભગવાન કૃષ્ણએ મહાભારતમાં વ્યાસદેવ પોતે ભગવાન કૃષ્ણ જ છે. વ્યાસદેવ એટલે એ મહાવિષ્ણુના અવતાર છે. એમના માટે એમને ચેતવણી આપી છે કે સ્ત્રીયમ દૂતમ પાનમ શુનમ યત્ર અધર્મ ચતમ. જયારે આપણે દીક્ષા લઈએ છીએ વિસ્કોનની અંદર, તમે લોકો ઘણા લોકોએ દીક્ષાનું યજ્ઞમાં તમે લોકોએ ભાગ લીધો છે, તો બધા જ ગુરુ, કારણ કે પ્રભુપાદજી આ પૂછતા હતા કે તમે શું નહીં કરો, તો બધા કહેતા કે ભાઈ અમે જુગાર નહીં રમીએ, અમે પરાઈ સ્ત્રીનો કે પરાય પુરુષનો સંગ નહીં કરીએ, અને અમે કોઈ પણ જાતનું વ્યસન નહીં કરીએ, અને કોઈ પણ માંસ નહીં ખાઈએ. સ્ત્રીયમ દૂતમ પાનમ શુનમ. શુનમ એટલે માંસ ખાવું, એ નહીં ખાઈએ. અને શું કરશો? તો પ્રભુપાદજી અને જે લોકો દીક્ષા લે છે તે એ પ્રતિજ્ઞા કરે છે કે અમે ઓછામાં ઓછી 16 સારી માળા કરીશું. પ્રભુપાદજીએ કીધું 16 ગુડ રાઉન્ડ્સ. ખાલી 16 રાઉન્ડ નહીં, ખાલી 16 માળા નહીં, 16 સારી માળા, ગુડ ક્વોલિટી, એ કરીશું. તો પછી એને શિષ્ય તરીકે સ્વીકાર કરવામાં આવે છે, અને પછી એને હરિનામની દીક્ષા આપવામાં આવે છે. એટલે આ બહુ વસ્તુ જરૂરી છે સમજવી. જ્યારે આપણે પોતાની ઇન્દ્રિયો પર ના કાબુ રાખીએ તો એ આવી રીતના એનું જીવન વેશ્યાના સંગના કારણે એ લૂંટફાટ આદિ ખોટા કામો કરતો હતો, અને સમાજની અંદર એ ઉત્પાદ કરતો હતો. પછી આગલો શ્લોક હતો, એવમ નિવસતસ્ય લાલાયનસ્ય તત્સુતાન કાલો અત્યાગન મહાન રાજન અષ્ટસીતાયા શુહ સમાહ. એવ નિવસતસ્ય લાલાયનસ્ય તત્સુતાન કાળો અત્યાગાન મહાન રાજન અષ્ટાશીતયાયુષઃ સમાહ. અર્થાત એ રાજા એવી રીતના ખોટા કામમાં, આવા નીચ કામોમાં એનો સમય પસાર કરતો હતો, અને એ એટલા બધા પાપ કરતો હતો, અને એ પ્રમાણે એનું જે પરિવાર એટલે એના જે છોકરાઓ અને એ વેશ્યાનું પાલન કરતો હતો, અને એ પ્રમાણે એ 88 વર્ષ એના જીવનના પસાર થઈ ગયા. એટલે હવે ગડપણ પહોંચી ગયો, 88 વર્ષનો થઈ ગયો અજામિલ. અને પછી આગલા શ્લોકમાં તસ્ય પ્રવાસ્ય પુત્ર દાસ તેષાં તુ યો અવામહ બાલો નારાયણ નામ પિતૃશ્ચ દૈતો વૃષામ. તસ્ય પ્રવાસઃ પુત્રઃ દાસ તેષાં તુ યો અવામહ બાલો નારાયણો નામના પિતૃશ્ચ દૈતો વૃષામ. જ્યારે આ વૃદ્ધ અવસ્થામાં અજામિલ ને 10 પુત્ર થયા ટોટલ. એને જે જ્યારે એને
એને વેશ્યા જોડે લગ્ન કર્યા અને એ લગ્ન કર્યા ને એની વર્ષ 88 વર્ષનો થઈ ગયો અને છેલ્લે એને જે છેલ્લો અને 10મો પુત્ર જન્મ થયો અને એ જે સૌથી નવ શિશુ જે 10મો એનો જે બાળક હતું એનું નામ એનું નામ નારાયણ રાખવામાં આવ્યું, નારાયણ. અને નારાયણ સૌથી નાનામાં નાનો એનો પુત્ર હતો અને સ્વાભાવિક છે કે જે સૌથી નાનું હોય ઘરમાં એ બહુ વાલું હોય એના માતા પિતાને. એટલે પ્રભુપાદજી અહીંયા કે છે પ્રવાસ એટલે અજામિલ જ્યારે એના ખોટા કામો જે કરતા હતા, જે પાપ કરતો હતો, 88 વર્ષનો હતો અને એને જે નાનું બાળક નારાયણ નામનું બાળક થયું. વૈદિક જે આપણી સંસ્કૃતિ છે એની અંદર ઘર છોડવું ના જોઈએ, ખાસ કરીને 50 વર્ષની ઉંમર થાય પછી એને વાનપ્રસ્થ કહેવાય. વાનપ્રસ્થ એટલે વનની અંદર પ્રસ્થાન કરવું. આજે તો કોઈ એવું કઈ કરતું નથી, નામનું રહી ગયું છે. અને આપણને તો ખબર છે, ખાસ કરીને આપણા બહુ સારા મિત્ર હતા શિકાગોમાં જે વાનપ્રસ્થના નામે બહુ સરસ એમને બહુ મજાઓ કરી. વાનપ્રસ્થ એટલે જયારે આપણે પહેલા તો જે 4 વર્ણ અને 4 આશ્રમ છે તે આજે આશ્રમ કયા આશ્રમ તો બ્રહ્મચાર્ય આશ્રમ. બ્રહ્મચાર્ય આશ્રમમાં જે વ્યક્તિ સૌથી પહેલા તે સમજવાનું કે આ 4 આશ્રમ છે. આશ્રમનો અર્થ શું? આશ્રમનો અર્થ એ કે જે વોલેન્ટરી પોતાના ઉપર જે શું કહેવાય તપસ્યા કરી ને કૃષ્ણની પ્રાપ્તિ કરવા માટે તપસ્યા કરવી, એટલે 4 આશ્રમ છે. આ સમજવું બહુ જરૂરી છે. કોઈ પણ આશ્રમમાં આપણે જયારે આપણા લગ્ન ના થયા અને કોઈ યુવક હોય કે કોઈ નાનું બાળક પણ હોય તો ત્યારે એને બ્રહ્મચાર્ય આશ્રમ કહેવાય. અને એ બ્રહ્મચાર્ય આશ્રમમાં ખાસ કરીને પહેલાના વૈદિક કલ્ચરની અંદર, વૈદિક સંસ્કૃતિની અંદર, ગુરુકુલની અંદર એ લોકોને એડમિશન આપવામાં આવે અને સારા ગુરુના સાનિધ્યમાં રહીને એ લોકો વૈદિક સંસ્કૃતિ શીખે, શાસ્ત્ર શીખે અને બીજા બધા ભૌતિક વિદ્યાઓ પણ શીખતા હતા. પણ બિલકુલ એની અંદર બ્રહ્મચાર્ય બિલકુલ પાલન કરતા હતા. અને પછી ગુરુજી નક્કી કરતા હતા કે ચલો હવે તમારો સમય આવી ગયો છે, તમારી વિદ્યા પતી ગઈ છે. અને અમુક શિષ્યોને કે હવે જાઓ, તમે હવે લગ્ન કરો અને કોઈ સારું પાત્ર જોઈને. અને વૈદિક સંસ્કૃતિ પ્રમાણે કોઈ સારો પાત્ર, કોઈ સારી છોકરી જોડે વિવાહ કરતા મા બાપ એ લોકોને શોધીને, જેને આપણે અરેન્જ મેરેજ કરીએ છીએ, એ સર્વશ્રેષ્ઠ માનવામાં આવ્યું છે. આજકાલ તો એનું કોઈ હવે વેલ્યુ જ નથી રહી. બધા જ મોસ્ટલી તમે જોવા જાઓ તો સો કોલ્ડ લવ મેરેજ that only lasts for a few years. એના પછી તો ડિવોર્સ છે કે પછી એકને છોડીને બીજીને પકડો. તે એ જે સંસ્કૃતિ હતી એની અંદર પછી ગૃહસ્થ આશ્રમમાં તો પહેલો આશ્રમ જે બ્રહ્મચારી આશ્રમ હતો એની અંદર પણ ભગવત ભક્તિ થતી હતી એ આશ્રમની અંદર. અને ગૃહસ્થ આશ્રમમાં પણ કૃષ્ણને વચ્ચે રાખીને ભગવાનની ભક્તિ થાય, જેની અંદર બધા જ જેટલા પતિ અને પછી જો છોકરાઓ બાળક થાય તો એ બાળક સહિત એને પહેલેથી શીખવાડવામાં આવતું. જેમ પ્રહલાદ મહારાજ કે છે કે કૌમારમ આચરત પ્રાજ્ઞ ધર્માન ભાગવતી. આજે નાનપણથી 4-5 વર્ષની ઉંમરથી વ્યક્તિએ બાળકને ભગવત ભક્તિ ધર્માન ભાગવત ઇહ, આ ભાગવત ભક્તિ ભગવાનની ભક્તિ નો લાવો એ નાના બાળકોને આપવો જોઈએ, એ લોકોને શીખવાડી જોઈએ. દુર્લભમ મનુષ્ય દેહ, કારણ કે આ મનુષ્ય દેહ દુર્લભ છે. તદપી અર્થદમ અધ્રુવમ, કારણ કે દુર્લભ એટલે છે. અને ઘણી વાર આપણે એમ વિચાર કરીએ કે તો શું ફરક પડે છે, મનુષ્ય ધર્મ છે તો એ મનુષ્ય કોઈ ક્ષણભંગુર છે. આ જીવન પણ અમુક વર્ષ માટે જીવે છે પછી તો જવું જ પડે છે અહીંયાથી જીવે આ મનુષ્ય દેહ પણ છોડીને. પણ પ્રહલાદ મહારાજ કે છે એ અધ્રુવ છે, ઇમ્પર્મનન્ટ છે, નિત્ય નથી આ શરીર, પણ છતાં પણ અર્થદમ, સૌથી ટોપમોસ્ટ અર્થ, જે સ્વાર્થ જે કહીએ છીએ, સ્વ અર્થ એને સ્વાર્થ કહેવાય. ઘણા લોકો સ્વાર્થનો અર્થ કરે છે કે સેલ્ફિશ માને છે, પણ સ્વ અર્થનો એકચ્યુઅલી સ્વાર્થનો એકચ્યુઅલ ટ્રુ અર્થ છે કે પોતાના અર્થ. ના તે વિદુ સ્વાર્થ ગતિમ વિષ્ણુ, લોકો જાણતા નથી કે પોતાનો સ્વ અર્થ, જે સાચું ડેસ્ટિનેશન કે સાચું અર્થ એ છે એ વિષ્ણુ કે કૃષ્ણ છે, ગતિ કૃષ્ણ છે, એને સ્વાર્થ કહેવાય.
પણ એનો સેકન્ડરી મિનિંગ, એનો બીજો ત્રીજો અર્થ સ્વાર્થ એટલે સેલ્ફિશ. કોઈ એમ કે ને કે પોતાના માટે બધું લઈ લેતો હોય અને બીજાને કશું આપતો નહીં એટલે આ સ્વાર્થી છે. પણ જેમ કે ઈગો, ટ્રુ ઈગો અને ફોલ્સ ઈગો, જે સાચો અહંકાર અને ખોટો મિથ્યા અહંકાર. સાચો અહંકાર એને કહેવાય કે હું નિત્ય કૃષ્ણનો દાસ છું, એ મારી પહેચાન છે. અને ખોટો અહંકાર એને કહેવાય એનો વિપરીત, કે હું આ શરીર છું અને હું ફલાણો છું, હું ઢીકણો છું, હું બોસ છું, હું આમ છું, હું તારું આમ કરી નાખીશું, તેમ કરતું તારા મનમાં સમજે જ છું. એને મિથ્યા અહંકાર કહેવાય. એટલે અહંકાર પણ બે છે, સ્વાર્થ પણ બે કહેવાય. એક તો ખોટી રીતે જે સ્વાર્થ કહેવાય અને જે સાચું સ્વાર્થ હોય. એટલે ટૂંકમાં કહેવાનો અર્થ એમ છે કે આજે આશ્રમ જે છે, પછી ગૃહસ્થ આશ્રમ જયારે 50 વર્ષ થઈ જાય, વ્યક્તિનો છોકરો મોટો થઈ જાય, બાળકો મોટા થઈ જાય, છોકરી હોય એના વિવાહ થઈ જાય સારા સંસ્કારી ઘરની અંદર, અને છોકરો હોય માને સંભાળી લે, અને માનું, અને પછી જે પિતા હોય છે એ પ્રોપર વૈદિક સિસ્ટમમાં 50 વર્ષની ઉંમરે એ 51, આપણે કહીએ છીએ ને ઘણી વાર, કોઈ અમે આ સાંભળેલું કે ભાઈ હવે તમે ક્યાં, શું ઉંમર થઈ તમારી, તો કે ભાઈ 51 એટલે હવે વનમાં જવાનો ટાઈમ થઈ ગયો. 51 એટલે વાનપ્રસ્થ એટલે પછી ડિટેચમેન્ટ, ફેમિલીથી ધીરે ધીરે પ્રેક્ટિસ કરવાનો. પહેલાના જમાનામાં શું હતું કે ગામડાની બહાર રહે, જ્યાં પોતાનું ગામડું હતું તો જ્યાં જે વન હોય એની ત્યાં આગળ એક નાની કુટિયા બાંધે અને ભગવત ભજન કરે. એ વ્યક્તિ પોતાની પત્નીને છોડીને, પોતાના બાળકોને છોડીને, અને પછી ધીમે ધીમે ભજન કરતા 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 એને પૂરું ડિટેચમેન્ટ, એને વૈરાગ્ય આવી જાય, એને આસક્તિ જે ઘરો માટે હતી એ બધી એના માટે પ્રેક્ટિસ કરે છે. એ પણ આશ્રમ છે, સંન્યાસની તૈયારી કરવા. અને પછી એ જયારે પૂરેપૂરો તૈયાર થઈ જાય છે, જયારે આસક્તિ રહિત થઈ જાય છે, જે પરિવાર ભૌતિક વસ્તુઓથી આસક્ત રહિત થઈ જાય, ત્યારે એ પછી સંન્યાસ લે છે. એકવાર સંન્યાસ લીધા પછી ફરીથી જો માણસ લગ્ન કરે કે ફરીથી એ સંન્યાસ તોડી દે તો એ પોતાની ઉલટી ચાટવા જેવું શાસ્ત્રમાં એવું કહ્યું છે. એટલે એટલા માટે ભગવાને ચાતુર્વર્ણ્ય માયા સિસ્ટમ ગુણકર્મ વિભાગ હશે. ભગવાને ભગવદ્ ગીતામાં કહ્યું છે કે આ 4 વર્ણ અને આશ્રમ કૃષ્ણ મારી ભક્તિ કેળવવા માટે મેં બહુ સરસ રીતે મેં આ બનાવી છે, જેથી પ્રોગ્રેસ, જેમ કે કોઈ સ્ટુડન્ટ હોય એ પહેલા એ સરસ બાળ મંદિરમાં જાય, પછી મિડલ સ્કૂલ, હાઈસ્કૂલ પછી અંડર ગ્રેજ્યુએટ, પછી ગ્રેજ્યુએટ, પછી એમ કરીને માસ્ટર્સ અને પીએચડી કરે. એક પ્રોસેસ છે. એટલે ભગવાને પણ કૃષ્ણ ભાવના અમૃત માટે, કૃષ્ણ કોન્શિયસનેસ માટે એક બહુ સરસ આ 4 વર્ણ અને 4 આશ્રમ, આ જે 4 વર્ણ છે, જે શુદ્ર, પછી વૈશ્ય અને ક્ષત્રિય અને બ્રાહ્મણ, અને 4 આશ્રમ, જેનું મેં હમણાં વર્ણન કર્યું કે પહેલા તો આ પહેલો આશ્રમ છે બ્રહ્મચાર્ય, પછી ગૃહસ્થ આશ્રમ. આ શબ્દ પર બહુ જ વિચાર ધારણા કરવા જેવું છે. અને પછી એના પછી જે વાનપ્રસ્થ, અને વાનપ્રસ્થ જે પરફેક્ટલી કરે છે એ સંન્યાસ આશ્રમ બરાબર કેળવી શકશે. અને સંન્યાસ આશ્રમમાં જે એકવાર ગયો તે પછી લોકાનામ હિતકારિનમ, બધાનું હિત કરવા માટે એ નીકળશે અને આખા પર્યટન કરશે. તવ કથામૃતમ તપ્ત જીવનમ કવિ વિરીદિતમ કલ્મશાપહમ શ્રવણ મંગલમ શ્રીમદાતતમ ભૂવિ ગૃણંતી જે ભૂરિદા જન. ગોપીઓ આવા વ્યક્તિઓનો ગુણગાન ગાય છે, ચૈતન્ય મહાપ્રભુ ગુણગાન ગાય છે આવા વ્યક્તિઓનો કે જે આખી ભૂમિને પર્યટન કરે છે, અને એ સંન્યાસ આશ્રમ લઈને અને લોકોનો હિત કરવા માટે એ લોકો નીકળે છે. લોકોનું હિત કરવા માટે સંન્યાસ એટલા માટે લેવામાં આવે છે કે પોતાનું તો હિત કરી જ ચુક્યા છે, પણ બીજાનું હિત કરવા માટે. એટલે ચૈતન્ય મહાપ્રભુએ પણ આ જે 4 આશ્રમનું પરફેક્ટ પાલન કરેલું. પહેલા બ્રહ્મચારી રહ્યા, અને પછી એમને એની મમ્મી જે સચી માતા હતી એની આજ્ઞાના કારણે ગૃહસ્થ આશ્રમમાં એમને પ્રવેશ કર્યો. પણ પરફેક્ટ એકદમ ગૃહસ્થ આશ્રમ કર્યા પછી એમને વચ્ચેનું જે વાનપ્રસ્થ હતું એમની જરૂર ના પડી. એમને સીધું 24 વર્ષની ઉંમરે એમને સંન્યાસ લઈ લીધો. અને અમુક ગુરુજનો જેમ કે જુએ છે કે એમના જે શિષ્યો એટલા પાક્કા હોય છે તે નૈષ્ઠિકી બ્રહ્મચારીથી સીધા સંન્યાસ આપી દે છે એ લોકોને. વચ્ચે ગ્રસ્ત અને વાનપ્રસ્થ પણ નથી આવતું. જેમ કે પ્રભુપાદજીના ગુરુદેવ શ્રીલ ભક્તિ સિદ્ધાંત સરસ્વતી પાદ એ નૈષ્ઠિકી બ્રહ્મચારી હતા. એમને એમના પિતાશ્રી શ્રીલ ભક્તિવિનોદ ઠાકોર જોડે ઘણી વાર વાર્તાલાપ થાય અને ડિબેટ થાય. બંને બહુ પરફેક્ટ વિદ્વાન હતા, અને એ લોકો ભગવત ભક્તિમાં એકદમ
એ લોકોનો અગ્રગણ્ય એ લોકોનો, કારણ કે બંને રાજા રાની સેવિકાઓ નિત્ય ગોલોકની અંદર નિત્ય એ લોકોની સેવા. તો ગૃહસ્થ આશ્રમ સારું કે સંન્યાસ આશ્રમ સારું, એ બંને પિતા અને પુત્ર વચ્ચે એ સંવાદ થાય ત્યારે ઘણી વાર એવો આનંદ આવે સાંભળીને. પ્રભુપાદજી કહેતા હતા કે જે સંવાદનો એમને ખબર પડી ત્યારે કે ભક્તિ સિદ્ધાંત સ્વામી પ્રભુપાદ કહેતા હતા કે હું ગૃહસ્થ આશ્રમમાં પ્રવેશ કરવા તૈયાર છું. એના પિતાને કે પણ મને ગેરંટી આપો કે જે પત્ની જોડે હું લગ્ન કરીશ તો એ મને કૃષ્ણ પરાયણ મને બાળકો આપશે. તમે જો એ ગેરંટી ના આપો તો મારે લગ્ન કરવું નથી. એટલે ટૂંકમાં બેઝિકલી આશ્રમ છે. સંન્યાસ આશ્રમમાં પણ બહુ જ વૈરાગ્ય હોય છે. મોંઘી મોંઘી ઘડિયાળો અને મોંઘી મોંઘી વસ્તુઓ નું એ કરવું. ચૈતન્ય મહાપ્રભુએ કહ્યું છે ભાલો ના પહેરી બે ના ભાલો ના ખાઈ બે. આ જેને સંન્યાસ લીધો છે એના નિયમો બહુ સ્ટ્રિક્ટ છે. પોતે ચૈતન્ય મહાપ્રભુ એ બહુ સ્ટ્રિક્ટલી ફોલો કરતા હતા કે સારું પહેરવું ના જોઈએ, સારું ઓઢવું ના જોઈએ, સારું ખાવું ના જોઈએ, ગ્રામ્ય કથા ના કોરી બે. સંન્યાસે કોઈ ગ્રામ્ય કથા નહીં કરવી જોઈએ, માત્ર એના મોઢામાં કૃષ્ણ કથા, કૃષ્ણ કૃષ્ણ. પ્રભુપાદજી કેટલા પરફેક્ટ હતા કે ઇવન આ ભૌતિક જગતની અંદર લોકો એમને મળે અને ઘણી વાર કોઈ બિઝનેસ પર્સન, કોઈ વેપારી મળે, કોઈ ફલાણું મળે, ઢીકણું મળે, પણ જ્યારે કોઈ પણ વાર્તાલાપ થાય એની અંદર બધી જ વાર્તાલાપ પ્રભુપાદ કૃષ્ણ પરાયણ કરી નાખતા હતા. બધી જ વસ્તુ એને ફેરવીને કૃષ્ણ સંબંધમાં જોડી દેતા હતા. એને કહેવાય સાચો સંન્યાસી, એને કહેવાય સાચો ભક્ત. એ બધી જ વસ્તુ કૃષ્ણની દૃષ્ટિ, કૃષ્ણ ભાવનાની દૃષ્ટિથી જુએ છે અને કૃષ્ણ ભાવનાની દૃષ્ટિથી બધું સમજાવે છે. અને કૃષ્ણ ભાવના જ 24 કલાક જે વ્યક્તિ કૃષ્ણ પરાયણ હોય એ જ સાચો ગુરુ કહેવાય. ગુરુ ઘણી વાર લોકો પૂછતા હોય છે કે ગુરુના લક્ષણ શું? ગુરુના લક્ષણ જો આપણે જાણવા હોય તો બહુ જ સરસ કે ભાઈ 24 કલાક કૃષ્ણ પરાયણ હોવો જોઈએ એ વ્યક્તિ. પછી એ સંન્યાસીઓને જે ગુરુ તમને પૂછે કે તમારો ધંધો કેમ ચાલે છે, આ પ્રવચન પતી ગયું, પછી બીજી બધી વાર્તાલાપ કરવા માંડે, તો પછી એ શાસ્ત્રનું જે પરફેક્ટ શુદ્ધ ગુરુ કે સદગુરુનું વર્ણન છે એ શ્રેણીમાં નથી એ વ્યક્તિ. ઘણા બધા કેટલા મોટા મોટા વ્યક્તાઓ છે, વ્યાસપીઠ પર બેસે છે અને બધી વાતો કરે છે ત્યાં, પછી જેવું પતી જાય એટલે પછી એ લોકોને એર કન્ડિશન કરમોરો જોઈએ અને એ લોકોને સ્પેશિયલ જમવાનું જોઈએ ને એ બધું. તો ચૈતન્ય મહાપ્રભુ ભાલો ના પહેરી બે, ભાલો ના ખાઈ બે, પટ્ટા એકદમ સિલ્કના કચાકચ સ્ટાર્ચ કરેલા ઇસ્ત્રી વાળા કપડાઓ અને બધી ઘડિયાળો અને મોટા મોટા મોંઘા કમ્પ્યુટરો અને ફર્સ્ટ ક્લાસમાં પ્લેનમાં બેસવું એ બધું ખોટું. એ વસ્તુ ઘણા લોકો શું કે પ્રભુપાદનું અનુકરણ કરે છે. અરે પ્રભુપાદનું અનુકરણ, શિવજીનું અનુકરણ કરવા જેવું છે. ઘણા લોકો કે શિવજી તો ગાંજા અને ભાંગ પીએ છે તો અમે પણ કરીએ, પણ શિવજી જેવા કાર્ય કરી બતાવો. શિવજી એ જે હલાહલ નીકળેલું, જે કૂટ વિષ નીકળેલું, કાલકૂટ, એ એમને ગળામાં મૂકી રાખેલું અને તમે એક બૂંદ એની પીને બતાવો, પછી તમે શિવજીનું અનુકરણ કરો. એમ પ્રભુપાદજીનું શું અનુકરણ? પ્રભુપાદજી એ તો ઘણી બધી વસ્તુ સ્વીકારી પ્રેમથી, જેથી જે આપનારો છે, જે સેવા કરનારો છે એનું ભલું થાય. બાકી પ્રભુપાદજી તો એકદમ ઉચ્ચ કોટીના મહાભાગવત, એમને કશું મળે ના મળે, એમની પાસે કૃષ્ણ છે, એને આપણે શું આપવાના? અને એમની સરખામણી બીજા બધા ગુરુઓ એમનું અનુકરણ કરી ને પછી સ્પેશિયલ પિઝા અને પાસ્તા અને સ્પેલ્ડ ફ્લાવરની રોટલીઓ ને આ ને તે લાંબુ લિસ્ટ મોકલી આપે. અમે પોતે અનુભવેલું છે કે એક સંન્યાસી આવેલા અમારા ઘરે ઘણા વર્ષો પહેલા, અંજલિ મારા નવા નવા લગ્ન, તો મને તો પહેલેથી ઈચ્છા કે ભાઈ કોઈ પણ સંત આવે તો આપણે એનો સત્કાર કરીએ. તો જયારે અંજલિને ખબર પડી કે ભાઈ એના કોઈ સિનિયર ડિસાઇપલે લાંબુ લિસ્ટ મોકલેલું કે એમને તો ઓર્ગેનિક આ જ જોઈએ, ઓર્ગેનિક તે જોઈએ, ઓર્ગેનિક તે જોઈએ. મેં કીધું, મને પછી એને કહ્યું કે ભાઈ આપણે પણ આવો $8 પાઉન્ડનો લોટ આપણે પોતે નથી ખાતા અને આજે લાવવાનો, એટલે મનમાં એનો વિચાર. મેં કીધું વાંધો નહીં, હવે શું છે, આપણે બોલાવે છે તો હવે એ લોકોએ લિસ્ટ મોકલી છે તો આપણે એ પ્રમાણે બનાવવાનું. પણ ટૂંકમાં મનમાં એવો વિચાર આવે ને એ વસ્તુ તો સાચી છે. સંન્યાસ આશ્રમ છે. એ આશ્રમ એટલે બીજા સ્કંદની અંદર ભાગવતમાં સુખદેવ ગોસ્વામી વાત કે છે કે શું નદીઓએ પાણી આપવાનું બંધ કરી દીધું છે? જે સંન્યાસે લીધું હોય એ પાણી નદી, શું ઝાડોએ આશ્રય આપવાનું બંધ કરી દીધું છે અને ઝાડ નીચે સૂઈ શકે એ સંન્યાસી? એટલે આ બધા નિયમો છે. શું લોકોએ ચીથડા ફેંકવાનું બંધ કરી દીધું છે કે સંન્યાસીઓ માટે કે જે પણ ચીથડા રસ્તા પર પડ્યા એ એમને પહેરી લીધા? આજે સંન્યાસનો જે આજે તમે જુઓ, જે બ્રહ્મચારી હોય છે, જે લાલ કપડા ભગવા કપડા પહેરે છે, એક
એ પેલું શું કહેવાય એને કાછો મારે, એટલે જે વચ્ચે જેમાં પલ્લુ હોય ને એને 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 બે પગની વચ્ચેથી કાઢે ને પાછળ એને ટક કરે. અને જે સંન્યાસી હોય છે, હા, એ એનથી ઊંચા હોય છે વૈરાગી. કારણ કે જે ધોતી હોય છે એ માની લો 7 વારનું હોય, પણ સંન્યાસીને તો શું, અરે 1 મીટરનું કપડું મળ્યું એ લુંગીની જેમ પહેરી લીધું હોય. એટલે એ તમે જોજો સંન્યાસી પેલું કાટ લીધું. એટલે આ શું છે કે ઓરિજિનલ સિસ્ટમ છે કે જે પણ કપડું હોય એને ખાલી લુંગીની જેમ એક ગાંઠ મારી દીધી, જે નગ્ન અવસ્થામાંથી શરીરને ઢાંકવા માટે, એટલું જ. અને એક ઉત્તરિયું હોય, તમે જોજો બ્રહ્મચારી અને સંન્યાસીમાં ફરક કેટલો, કે એક ઉત્તરિયું હોય. ઉત્તરિયું એટલે શું છે કે ગળાની અંદર એક ભિક્ષા પાત્ર માટે કપડું હોય, કે કશે પણ જાય તો આમ બસ આમ ઝોલી ઉપર કરે એમની જે ગળાની અંદર, એ છે ખાસ. કે કોઈએ કઈ ફળ આપ્યું, કોઈએ લોટ આપ્યો, કોઈએ બીજું કશું કઈક ભિક્ષા આપી જયારે મધુકરી કરવા જાય. મધુકરીનો અર્થ શું, આજની તારીખમાં પણ અમુક જે વૈરાગીઓ છે વૃંદાવન વ્રજની અંદર, મધુ એટલે આપણે મધુમક્ખી, બી, હની બી જે કહે, અને કરી એટલે એક ફૂલ પરથી બીજા ફૂલ ઉપર જાય, એટલે એક ઘરેથી બીજા ઘરે જઈને ભિક્ષા કરે. પછી જે મળે એમાં રૂખું સૂકું, ઘણી વાર લોટ મળ્યો એની અંદર પાણી નાખી દીધું, થોડું મીઠું નાખી દીધું, એના રોટલા બનાવી દીધું, બસ આ જીવ ને અને આ શરીરને જેટલો સમય છે ત્યાં સુધી બરાબર રાખવા માટે અંદર પેટની અંદર કઈ નાખવા માટે નાખી દીધું. તો આ એને આશ્રમ કહેવાય. જે લોકો ઇન્દ્રિયો પર કાબુ રાખી શકે અને જે આશ્રમ નું પ્રોપર પાલન કરી શકે, એને જ શુદ્ધ ભક્તિની પ્રાપ્તિ બહુ શીઘ્ર થઈ જાય છે, એને જલ્દી થઈ જાય છે. એટલા માટે કૃષ્ણએ કહ્યું છે ચાતુર્વર્ણ્ય મયા સિસ્ટમ ગુણકર્મ વિભાગ અસર. એટલે આજે બહુ એટલે પ્રભુપાદજી કે છે કે જે 50 વર્ષની ઉંમર થાય એટલે પછી વાનપ્રસ્થ લીધે. હવે આજની પ્રેક્ટિકલ લાઈફની અંદર વાનપ્રસ્થ કે વનની અંદર જવાયો નથી, પણ એનો અર્થ એમ થયો કે પછી વ્યક્તિએ જઈને પડું વૈરાગ્યની પ્રાપ્તિ કરવી જોઈએ, ઘર બાર છોડી અને પછી વૃંદાવન કે એવા કોઈ સારા ધામની અંદર બેસી ને ભજન કરવું જોઈએ. આ એને વાનપ્રસ્થ કહેવાય. વાનપ્રસ્થ એક જાતની ચેતના, એક કોન્શિયસનેસ છે. અને એ જે કોન્શિયસનેસ કે ચેતના આપણે કેળવીએ તો આપણે વાનપ્રસ્થ જ લીધો કહેવાય. આ સંન્યાસ પણ એક જાતની ચેતના છે. ઘણી વાર ઘરમાં પણ રહીને પણ આપણે સંન્યાસ પાડી શકીએ છીએ. કારણ કે ઇન્દ્રિયોનું શું છે, મોટા થઈ ગયા, બધું થઈ ગયું, છોકરા, પછી ક્યાં આપણે સંભોગ કરવાના છે પોતાની સ્ત્રી જોડે કે એવું કઈ. તો પછી એ પણ જે પણ કરીએ છીએ આપણે, ટીવી વધારે પડતું જોવું બેસીને ઘરની અંદર, કે આપણા પૌત્ર જોડે એની જોડે રમવું, એ વાનપ્રસ્થ કે સંન્યાસ ના કહેવાય. એટલે એટલા માટે ઘર છોડવું જરૂરી હોય છે કે કોઈ પણ એક સારા તીર્થમાં જઈ ને ભજન ભક્તિ કરવી. નહીં તો પછી આસક્તિ રહેવાની જ છે. અંતકાળે શું થવાનું છે એ આપણને આપણું ફેમિલી અને જેમાં આપણી સૌથી વધારે આસક્તિ હશે એ જ આપણને યાદ આવશે. ભગવાન કે છે ભગવદ્ ગીતામાં, યમ યમ વાપી સ્મરણમ ભાવમ તજેતિ અંતે કલેવરમ. અંતકાળમાં જે પણ આપણી ચેતના હશે એ જ આપણને સ્મરણ કરીશું, એ જ આપણે યાદ કરીશું, એ જ આપણી ચેતના હશે, તો પછી એ જ પ્રમાણે આપણને જન્મ મળશે. અને જે મારામાં જીવ એનો પરોવેલો હશે, જેને મારા મન, જેનું મન મારામાં હશે, જે મારું સ્મરણ કરશે એ મારી પાસે આવશે. ચોખ્ખું, સ્પષ્ટ, આ ભગવાનની વાણી છે. એટલે એની અંદર કોઈ સંદેહ નથી. એટલા માટે પ્રભુપાદજી કહે છે કે 50 વર્ષની ઉંમરે ઘર છોડી અને એને આપણે સંભોગ કરવાનો તો પ્રશ્ન જ નથી આવતો. 25 વર્ષ સુધી પ્રભુપાદે આ ટીકામાં લખ્યું છે કે સંભોગ કરવો જોઈએ અને કૃષ્ણપરાયણ છોકરાઓ એને ઉત્પન્ન કરવા જોઈએ, પેદા કરવા જોઈએ. પણ 25 થી 45 વર્ષની ઉંમર કે 50 વર્ષ મેક્સિમમ, પછી એના પછી તો આ જે સંભોગ કરવાની જે વૃત્તિ હોય છે છોડી દેવી જોઈએ બિલકુલ, અને વાનપ્રસ્થમાં પ્રવેશ કરવો જોઈએ અને પછી સંન્યાસ લેવો જોઈએ. પણ અજામિલ એનાથી વિપરીત કર્યું, કારણ કે એનો જે સંગ હતો એ વેશ્યાનો સંગ હતો અને એને બધા જ જે બ્રાહ્મણના જે ગુણ હતા એને ખોઈ દીધા હતા અને એ બહુ જ પાપી બની ગયો હતો. અને એ આ મિથ્યા ગ્રસ્ત આશ્રમમાં રહેતો હતો. બીજો એક બહુ સરસ શબ્દ ભાગવતમાં વાપરવામાં આવ્યો છે, એ ગ્રસ્ત આશ્રમ છે જે પ્રોપર કૃષ્ણ કોન્શિયસનેસ કે કૃષ્ણ ભક્તિ નું પાલન કરે છે. અને જો કૃષ્ણ ભક્તિ ના કરતો હોય અને ભલે ગ્રસ્ત, એને ગૃહ મેધી કહેવાય છે. આ પ્રહલાદ મહારાજના શબ્દો છે, એ 6ઠ્ઠા સ્કંદની અંદર. એટલે એને ગૃહ મેધી કહેવાય, એને ગૃહસ્થ
ગૃહસ્થ નથી કહેવાતો, એને ગૃહસ્થ આશ્રમમાં ના ગણાય, એને ગૃહ મેદી કહેવાય છે. કે ગૃહસ્થ આશ્રમમાં રહીને પણ લગ્ન કર્યા પછી પણ ખાલી સંભોગ અને માત્ર ઇન્દ્રિય તૃપ્તિ માટે બધા કાર્ય કરવા. એટલે આ બહુ મહત્વપૂર્ણ ઇન્સ્ટ્રક્શન્સ છે. ઘણી વાર આપણને એમ થાય કે આ પ્રેક્ટિકલી આપણે કેવી રીતના કરી શકીએ, પણ થઈ શકે છે, એવું નથી કે નથી થતો. સમયમાં જો ભગવાને આપણને ખાસ કરીને રોટી કપડા મકાન બરાબરનું આપ્યું હોય ખાવા પીવા માટે. આજે જ મારા એક મિત્ર જોડે વાત થતી હતી કે એને બહુ સરસ વસ્તુ બોલી, મને ગમી ગઈ હોય વસ્તુ. એ મને કહેતો હતો કે મારો બીજો એક આજે ફોન ઉપર વાત થઈ કે આજે મારા એક બીજા મિત્રનો ફોન આવ્યો, એને એવું બોલ્યો કે હું જેફ બેઝોસ જે એમેઝોન કંપનીનો જે માલિક છે, જે સીઈઓ છે, અને મારામાં કોઈ ફરક નથી. તો પેલે કે હે એ કેવી રીતના? બેઝોસ તો ટ્રિલિયન્સ ઓફ ડોલર્સની કંપની ઓન કરે છે, ટેસ્લા કંપની, એમેઝોન ઓન કરે છે, ટ્રિલિયન્સ ઓફ ડોલર્સની મોટી કંપની, અને તમે ભલે તમારી પાસે મિલિયન એક હશે, પણ તમારી અને એની સરખામણી કેવી રીતના? કે સરખામણી એવી રીતના કે એની પાસે પણ જે પૈસા પડ્યા છે બિલિયન્સ ઓફ ડોલર્સ કે ટ્રિલિયન્સ ઓફ ડોલર્સ એ બેંકમાં છે, પણ એ ખાય છે કેટલું? 500 ગ્રામ 1 કિલો જેટલું, એટલું પણ હું પણ જ ખાઉં છું. અને મારી પાસે પણ જે પૈસા બેંકમાં પડ્યા છે એ બેંકમાં જ છે, એ સ્ટેટમેન્ટમાં જ દેખાય છે. ખાવા પીવાનું લાઈફસ્ટાઈલ જે છે એમાં કઈ મને કે એટલો કઈ ફરક નથી પડતો. એટલે ટૂંકમાં કહેવાનો અર્થ છે કે સંતુષ્ટિ પણ માનવી પડે. આશ્રમ કોઈએ ભગવાને જે ખાસ કરીને જો આપ્યું હોય ખાવા પીવા રહેવાની બધી વસ્તુઓ, તો પછી બહુ એન્ડેવર નહીં, એને ઉગ્ર કર્મ કહેવાય. બહુ ઉગ્ર કર્મ નહીં કરવો જોઈએ, કે વધુ બહુ લોભ નહીં બતાવવો જોઈએ. ખાવા પીવાની જો શાંતિ હોય અને પૈસા હોય તો માણસે એ પૈસા બેંકની અંદર મૂકી એનું વ્યાજ હોય કે જે પણ તમે કશે ઇન્વેસ્ટમેન્ટ કરી હોય એના પરથી તમારી સરસ તમારું ઘર ચાલતું હોય, તમારા ખાવા પીવાનો તમારા બિલો નીકળી જાય, અને તમે ઇવન ધામની અંદર એક નાની જગ્યા લીધી હોય જેમાં તમે ભજન કરો, ભક્તોનો સંગ કરો, સંતોનો સંગ કરો, એ તમારું સાચું જીવન છે. આપણા નંદપ્રાણ પ્રભુજી જે આજે અહીંયા આગળ ઉપસ્થિત છે એ પરફેક્ટ, એ ડોક્ટર હતા બોમ્બેની અંદર, અને એમને અને એમના ધર્મપત્ની સુલેખા માતાએ આજથી 3-4 વર્ષ પહેલા જયારે એમને વૃંદાવન મળેલો કાર્તિકમાં, ત્યારે એમને મને કહ્યું કે પ્રભુજી, એ મારા પેલા એક સત્સંગમાં ઇસ્કોન મંદિરની અંદર પ્રવચન હતું, પ્રવચન પત્યા પછી મળ્યા તો એમને આનંદ પ્રકટ કર્યો કે મને બહુ આનંદ આવ્યો. તો મને એમને પોતાનો પરિચય આપ્યો કે હું ડોક્ટર છું, પણ મેં બધું છોડી દીધું અને હવે વૃંદાવનમાં મેં એક નાની કુટીર, મેં એક નાનો ફ્લેટ લીધો છું, અને હવે નક્કી કર્યું છે કે પાછા જવું જ નથી અને ભજન ભક્તિ કરે. અને ત્યારથી મારી એટલી સરસ મિત્રતા થઈ ગઈ છે પ્રભુજી જોડે કે અમે જયારે વૃંદાવન જઈએ ત્યારે અમે સાથે ઘણી વાર સત્સંગ કરીએ, અમે લોકો સાધુઓના પ્રવચનો સાંભળીએ, અને આખો દિવસ પ્રભુજી એ જ કરતા હોય છે. આજે પણ વૃંદાવનથી પ્રભુ સવારે 5:30 ઉઠીને જયારે પણ સત્સંગ હોય છે આપણે અહીંયા આગળ શિકાગોમાં કે ટોરોન્ટોમાં જે પણ આપણે ઝૂમ ઉપર કરીએ છીએ, કે તરત એટલા ઉત્સુક છે કે કથા સાંભળવા માટે. કારણ કે આજે કોવિડની મહામારીના કારણે આજે વૃંદાવનની અંદર પણ કોવિડ આવી ગયું છે, એટલે બહુ સત્સંગમાં નથી જઈ શકતા, તો પણ ઝૂમ ઉપર લાવો લઈ રહ્યા છે. એટલે આવો ભાવ હોવો જોઈએ. ભગવાનની ભક્તિમાં ભગવાને જે પણ થોડું, કારણ કે પૈસાનો કોઈ અંત નથી, લોભનો કોઈ અંત નથી. આપણી પાસે લાખ હોય કે મિલિયન હોય કે બિલિયન હોય, એનો કોઈ અંત નથી. પણ આશ્રમ સમજી ને ભગવાનની ભક્તિ કરીને અહીંયાથી નીકળવું જોઈએ. આ સર્વશ્રેષ્ઠ માનવામાં આવે છે. આજ એને જ આશ્રમ કહેવાય. એને જ આ જે 4 આશ્રમ છે એનું સાચું ફળ કહેવાય. જયારે કૃષ્ણની ભક્તિ 4 આશ્રમમાં કૃષ્ણને વચ્ચે રાખી ને ભક્તિ કરવાનો. 25મો શ્લોક પછી તબદ્ધ હૃદયસ્તસ્મિન અર્ભકે કલા ભાષિની નિરીક્ષમાનસ્તલ્લીલમ મુમુદે જરથો વૃષમ. તબદ્ધ હૃદયસ્તસ્મિન અર્ભકે કલા ભાષિની નિરીક્ષમાનસ્તલ લીલામ મુમુદે જરથો વૃષામ. અર્થાત નાનું બાળક જે નારાયણ 10મું બાળક હતું, એ તોતડી ભાષામાં અને એવી સરસ જેમ નાનું બાળક તોતડું બોલે અને એવી રીતના એના જે હાવભાવ હોય, જે અજામિલ, એનાથી એટલો બધો આકર્ષિત અને એને વધારે પડતો પ્રેમ કરતો હતો, અને એનાથી બહુ જ આસક્ત થઈ ગયો હતો નારાયણથી, જે નાનું બાળક હતું. અને હંમેશા એ સૌથી નાનું બાળક જે હતો 10મું બાળક, એનું બહુ જ ધ્યાન આપતો હતો.
અને નાના બાળક જે પણ કઈ કરે એનું નારાયણ જે નાનું બાળક હતું એમાં બહુ જ રુચિ લેતો હતો. એટલે પ્રભુપાદજી ટીકામાં કે છે કે એ બરાબર નાનું બાળક જે નારાયણ હતું બરાબર ચાલી પણ નથી શકતો, હજુ તો બરાબર બોલી નથી શકતો, થોડું બોલતો હતો, પણ આટલી વૃદ્ધ અવસ્થામાં પણ એ એટલો બધો આસક્ત થઈ ગયો હતો. અને આ વાત સાચી છે કે આપણા જીવનમાં પણ આપણે પોતાનું જીવન જોઈએ તો આપણે પણ જે લોકોના પૌત્ર હોય, ગ્રેન્ડ ચિલ્ડ્રન, ગ્રેન્ડ કિડ્સ, તો આપણે એમાં પણ કેટલી બધી રુચિ લેતા હોય છે. મેં ઘણી વાર જોયું છે કે સત્સંગમાં પણ, મંદિરમાં પણ જયારે પ્રવચન ઘણા લોકો કોઈ વ્યક્તા આપતા હોય છે, મેં પોતે પણ ઘણી વાર પ્રવચન આપું છું, ત્યારે હું જોઉં છું મંદિરની અંદર કોઈ નાનું બાળક આવી ગયું હોય અને બધાનું અટેન્શન એના પર જાય. હા, જે કોઈ બોલે છે પછી એની સામે જોતા જ નથી કે સાંભળતા નથી, અને બધા એને બોલાવે, અહીંયા આવો, એક ખોડામાંથી બીજા ખોડામાં, બીજા ખોડામાંથી ત્રીજા ખોડામાં. એટલે આ એક સ્વાભાવિક છે કે જયારે કોઈ પણ નાનું બાળક હોય જે એકદમ સરસ રીતે એના હાવભાવ અને જે બોલવાની સ્ટાઇલ કે એકદમ જે ક્યુટનેસ જે આપણે કહીએ ઇંગ્લિશમાં, હા, એનાથી બધા આકર્ષિત થઈ જાય છે. પછી ત્યારે ભગવત નામે ચાલતું હોય કે ભગવત કથા ચાલતી હોય, બધા બે ક્ષણ માટે તે બધા ભૂલી જાય છે. એક પ્રવચન મેં જયારે અહીંયા આગળ કેનેડામાં નવો આવેલો ત્યારે હું આપતો હતો મંદિરની અંદર, ત્યારે બે બાળકો એટલા તોફાની હતા નાના, તો એ લોકો એટલું ડિસ્ટર્બન્સ કરે લેક્ચર વખતે. સન્ડે ફીસ્ટનું લેક્ચર આપી રહ્યો હતો ત્યારે પછી મારે પહેલા તો શાંતિથી મારે એમને કહેવું પડ્યું કે ભાઈ આના જે મા બાપ હોય એને પ્લીઝ બીજા રૂમમાં લઈ જાઓ, બાજુના રૂમમાં. આઈ થિંક આ પ્રવીણા માતા હશે, આપણે બ્રેમ્પટન સેન્ટર જે ટોમાટો ડ્રાઈવ ઉપર હતું, અને આઈ ડોન્ટ નો તમે હતા કે નહીં, તમને યાદ છે કે નહીં, પ્રવીણા માતા કે રમણ પ્રભુ. ત્યારે પછી એ લોકોને મા બાપે એટલું કેર ના કર્યું, ની મા બેઠેલી હતી અને પાછા એને રમકડા આપે, ત્યાં રમવાના, એ રમકડા ફેંકે કરે. એટલે પછી મારે વ્યાસપીઠ પરથી મારે કેવું પડે, થોડું મને ક્રોધે આવ્યો કે ભાઈ આ કઈ ગાર્ડન નથી કે તમે ગમે એવા છોકરાઓને છૂટા મૂકી દો છો. જો તમારે કંઈક તો સમજવું જોઈએ કે અહીંયા આગળ હરિકથા ચાલી રહી છે તો તમારે કોઈ શિસ્તી જોઈએ. ગમે એમ એટલે લોકોને શું છે કે છોકરાઓ જે રમે છે, કરે છે, એ લોકો ખાસ કરીને નાના છોકરા, તો લોકોને પછી એના પર ધ્યાન જાય છે. એ જ વસ્તુ અહીંયા આગળ પ્રભુપાદજી કહે છે કે નાના બાળકની જે પ્રવૃત્તિ, એ લોકોનું બોલવા કરવાનું, એનાથી લોકો આસક્ત થઈ જાય છે. અને આપણે આપણા પોતાના ઘરની અંદર પણ પોતાના પૌત્ર, ગ્રેન્ડસન્સ, ગ્રેન્ડ ચિલ્ડ્રન પ્રત્યે એવી રીતના જ આકર્ષિત થઈએ છીએ, અને આપણું ભગવાનની ભક્તિ આદિ બીજા જે કાર્ય છે એમાં આપણું મન નથી લાગતું. આ સાચી વાત છે. આ જે મહાભાગવત જે વાણી લખે છે એ એવરગ્રીન હોય છે, એમાં કઈ ખોટું નથી લખતા. અને એ હંમેશા જો નાના બાળકને નારાયણ પ્રત્યે એટલું બધું આસક્તિ હોવાના કારણે એ હંમેશા નારાયણ નારાયણ અહીં આવો, નારાયણ બેટા શું કરે છે, નારાયણ આ બોલ, તો નારાયણ પપ્પા બોલ, નારાયણ નારાયણ આખો ટાઈમ એ નાના બાળકનો. એટલે નારાયણનું જે નામ એ લેતો હતો, એનાથી એ અજાણ્યામાં પણ નારાયણનું નામ લેતો હતો, જેનાથી પ્રભુપાદ લખે છે કે એને શુદ્ધતા ધીમે ધીમે એ પામી રહ્યો હતો. હા, આ વસ્તુ બહુ સરસ જાણવા જેવી અને એના પર ધ્યાન આપવા જેવી કે આપણી જે વૈદિક સંસ્કૃતિ છે ને એ બહુ સાયન્ટિફિક છે, વૈજ્ઞાનિક છે. વૈજ્ઞાનિક કેમ છે કે આપણા જેટલા પહેલાના જમાનામાં જે પણ નામો આપતા હતા માતા પિતાઓ, એ ભગવાન કે ભગવાનના ભક્તોના નામથી લોકોને નામ આપતા હતા. કોઈનું નામ રાધા હતું, કોઈનું નામ સીતા હતું, કોઈનું નામ રમેશ, રમાનો ઈશ્વર એને રમેશ, રમાનો ઈશ્વર એટલે વિષ્ણુ, નારાયણ, સુરેશ, સુરોનો ઈશ્વર, સુરોનો ઈશ્વર એટલે કૃષ્ણ. જેટલા દેવી દેવતાઓ છે એના ઈશ્વર કૃષ્ણ છે. એમ કરીને કેટલા બધા. રમાકાંત નામ શું? રમા એટલે લક્ષ્મી દેવી, કાંત એટલે એનો પતિ, લક્ષ્મીનો પતિ એટલે નારાયણ. તો એવા નામો હતા. ત્યારે અંતકાળમાં જયારે વ્યક્તિ મૃત્યુશૈયા પર હોય ત્યારે એ જુએ છે કે એની આખી ફેમિલી ઉભી છે, બધા રડે છે, કરે છે, ત્યારે એ લોકોની આસક્તિ ત્યારે જનરલી ભગવાનના સ્મરણમાં નથી હોતી, પણ એ લોકોના ફેમિલીમાં હોય છે. વિચાર કરતા છે કે બેટા ગોવિંદ, તારી માનું ધ્યાન રાખજે, તારા બધા છોકરાઓના ધંધાનું ધ્યાન રાખજે, ગોવિંદ, એ ગોવિંદ. અને ગોવિંદ ગોવિંદ દીકરા જોડે વાત કરે છે ને પ્રાણ છોડે છે. તો જાણ્યામાં એને ગોવિંદનું નામ લીધું છે. એનાથી ભગવાનનું નામ લેવાથી એની શુદ્ધતા થઈ જાય છે અને ભગવત પ્રાપ્તિ, ભગવત ધામની પ્રાપ્તિ કરે છે. જાણ્યામાં ભગવાનનું નામ. એટલા માટે ભગવત નામથી અને ભગવાનના ભક્તોના નામથી
જયારે જન્મ પડે ત્યારે એનું નામ આપે છે. આજકાલ તો બધા કેવા વેસ્ટર્ન નામો, એવા બધા નામો આપી દે છે કે ભાઈ સ્કૂલમાં જાય તો એનું નામ ગોવિંદ કરીને ઈ કોણ બોલાવશે, બધા એની મસ્કરી કરશે. આપણે હવે એનું પાશ્ચાત્ય દેશનું અનુકરણ, નામો એવા રાખવાના કે જેથી પાશ્ચાત્ય દેશના નામો છે, જીમી, એવા બધા નામો, એવા બધા નામો છે. મને તો યાદ છે હજુ કે અમુક અમારા ફેમિલીમાં પણ કાકાઓના ઘરની અંદર છોકરીનું નામ પિંકી ને લોટસ ને એવા બધા નામો હતા, એ લોકોના યેલો કલરોના નામો. અને એ લોકો તો એટલા બધા યુનિક થઈ ગયા હતા, જાણે કે બહુ જ લોકો ફેમસ થઈ ગયા હતા. એવા કેલી, અમારા પપ્પાના કાકાના ઘરની જ વાત કરું છું, એનું નામ એવું કેલી. આ શું? જયારે તમે એવું યાદ કરશો તો પછી એવા જ આપણે ચિંતન કરશું નામ, એવા જ નામોથી. કારણ કે મૃત્યુ વખતે એ લોકો જ છોકરાઓ જ યાદ આવશે, કે આપણે આપણા ઘરના પરિવારના સદસ્યો જ યાદ આવશે. ત્યારે પછી આપણી ગતિ શું? એટલે આ બહુ કેરફુલ રહેવાનું. આજે તો આપણા ઘરની અંદર જો કોઈ જન્મ થતો હોય તો સરસ એક વૈદિક કૃષ્ણના સંબંધ અને કૃષ્ણના ભક્તના સંબંધનું નામ રાખવું જોઈએ. એ બહુ ઇમ્પોર્ટન્ટ છે. આજે હું જોઉં છું કે બધા આપણા જે ભક્તો છે અહીંયા આગળ, જેમ કે આજે સુજય પ્રભુ, સુજયનું નામ શું? કે જે હંમેશા સુંદર જય બોલાવે, એ સુજયનો એક અર્થ થયો કૃષ્ણ, રાઈટ. બીજા આપણા સીતારામભાઈ, એમાં વાહ શું નામ, બંને જુગલ જોડીનું નામ છે સીતારામ, રાઈટ. એમ કરીને અનુસુયાબેન, એ પણ ભગવાનની રામજીની બહુ મોટી ભક્ત હતી. ગજેન્દ્રભાઈ, ગજેન્દ્ર મોક્ષ, જે ગજેન્દ્ર જે હાથી હતો, જે કૃષ્ણ એ પોતે એમને મોક્ષ આપેલો, જે ઇન્દ્રજુમ્ન રાજા હતા, એ નામ છે. મુકુંદ, આપણા મુકુંદ પ્રભુ, એનું શું નામ? જે મુક્તિ આપનારા કૃષ્ણ છે એને મુકુંદ કહેવાય છે. નંદ પ્રાણ પ્રભુ, એ તો આપણા જે સ્કોન ની અંદર જે લોકો દીક્ષા લે છે એટલા માટે નામ ચેન્જ કરે છે ગુરુ, નામકરણ આપવામાં આવે છે. કૃષ્ણ કે કૃષ્ણના ભક્ત નંદ મહારાજનો જે પ્રાણ છે એ કૃષ્ણ છે, નંદ પ્રાણ પ્રભુ, રાઈટ. એમ કરીને બધા ભક્તોનું જે નામ છે, જે આપણા ભલે એ લોકોએ દીક્ષા લીધી કે પહેલાની જે વૈદિક સંસ્કૃતિ હતી એ અતિ સુંદર છે. એક એક નામમાં કૃષ્ણની ભક્તિ છુપાયેલી છે, કૃષ્ણનું નામ છે, કૃષ્ણના ભક્તોનું નામ છે. એટલે બહુ જ વૈજ્ઞાનિક છે. કારણ કે સૌથી વધારે આસક્તિ પરિવાર તરફ હોય છે. અને જાણા અણજાણ્યામાં પણ આપણે જો નામ લઈએ તો તસ્માત કેના આપી ઉપયેના મનઃ કૃષ્ણ નિવસતે, જે લોકો મુક્તિનો જે પદ જે છે એ અંતકાળે જે કૃષ્ણનું નામનું સ્મરણ કરે છે એ કૃષ્ણની પ્રાપ્ત કરે છે. એટલા માટે કૃષ્ણ, ગોવિંદ, નારાયણ, ઇતિ આદિ એ બધા નામ જયારે કોઈ એનું ઉચ્ચારણ કરે છે અંતકાળે. આગળ નો જે શ્લોક છે 19મો શ્લોક, આ શ્લોકમાં સુખદેવ ગોસ્વામી પાદ કે છે ભુંજન પ્રપિબન ખાદન બાલકમ સ્નેહ યંત્રિતઃ ભોજયન પાયયન મૂઢો નાવેદ ગતમ અંતકમ. ભુંજનાઃ પ્રપિબન ખાદન બાલકમ સ્નેહ યંત્રિતઃ ભોજયન પાયયન મૂઢોના વેદાગતમ અંતકમ. અર્થાત અજામિલ પોતાનું જમતો, જયારે એની અંદર જે મોઢામાં કોળિયો મૂક્યો અને ચાવતો હતો અને ખાતો હતો, ત્યારે એ નારાયણ બેટા અહીંયા આવી જા બેટા, આલે કોળિયો ખા. અને જયારે એ કઈ પીતો હતો ત્યારે કે લે નારાયણ બેટા આલે, આ તું પણ પી. એમ કરીને એટલો બધો સ્નેહ હતો નાના બાળક ઉપર, નાના નારાયણ ઉપર. અને હંમેશા એ નારાયણ જે એનું 10મું બાળક હતું એનું બહુ જ ધ્યાન આપતો હતો. વારંવાર નારાયણ અહીંયા આવો બેટા, નારાયણ આ લે ખા, નારાયણ આ લે પી. અને અંતકાળમાં અજામિલને એ પણ નથી ખબર પડતી કે જ્યારે એનો સમય આવશે, સમયનો અંત આવી ગયો છે અને હવે એનો 88 વર્ષની ઉંમર થઈ ગઈ હતી અને હવે અંતકાળ શીઘ્ર આવવાનો છે, એને એ પણ નથી ખબર. આજે આપણને કોઈને વોર્નિંગ નથી મળતી. પરીક્ષિત મહારાજ તો બહુ જ ભાગ્યશાળી હતા કે એમને 7 દિવસનું વોર્નિંગ મળેલું, કે એમને પેલા જે શૃંગી નામનો જે બ્રાહ્મણ બાળક હતો એને
એને જે શ્રાપ આપેલો કે 7મા દિવસે તે મારા પિતાનું અપમાન કર્યું છે, એટલે 7મા દિવસે તક્ષક નામનો એક સાપ આવશે અને તને ડંખી જશે અને તું મૃત્યુ પામશે. એ બ્રાહ્મણનો શ્રાપ હતો. તો એ 7 દિવસનો જયારે એમને શ્રાપ મળ્યો, 7 દિવસની અંદર મૃત્યુ પામવાના, તો બધું જ છોડીને, રાજબાર છોડીને પરીક્ષિત મહારાજ ગંગાજીના તટ ઉપર બેઠા અને ત્યાં બહુ જ સુંદર સર્વશ્રેષ્ઠ ઋષિવરોના 60,000 ઋષિવરોના આશીર્વાદ અને સુખદેવ ગોસ્વામી પાદ વ્યક્તા બનીને આવ્યા અને એમને ભાગવત કથા એમને સંભળાવી અને 7મા દિવસે એમને પૂરેપૂરું ભગવાનની અંદર લીન થઈ ગયા અને સાપ આવ્યો, દંશી પણ ગયો અને ઓલરેડી સમાધિમાં લાગી ગયા હતા. શ્રી કૃષ્ણની સત્યમ પરમ ધીમહી, એમની જે ધી હતી, એમનું જે મન હતું, એમની જે ચેતના હતી, એ કૃષ્ણના ચરણારવિંદમાં લાગી ગઈ હતી. આ સુખદેવ ગોસ્વામી પાદની કૃપાથી, ભાગવતની કૃપાથી. પણ મને અને તમને એવી વોર્નિંગ નહીં મળે. એ જ પ્રભુપાદજી આ ટીકામાં લખે છે કે આપણને કોઈને વોર્નિંગ, ગમે ત્યારે આપણે કિક આઉટ થઈ શકું છું. 2 વર્ષનું બાળક હોય, 20 વર્ષનો નવયુવક હોય કે 50 વર્ષ કે 80 વર્ષનો વૃદ્ધ હોય, ક્યારે ને ક્યારે ગમે ત્યારે કાળ આવીને ઉભો રહે છે. તો પ્રભુપાદજી કહેતા હતા કે યોર લાઈફ ઇઝ સક્સેસફુલ હ્યુમન ફોર્મ ઓફ લાઈફ ઇફ યુ કેન રિમેમ્બર કૃષ્ણ એટ ધ ટાઈમ ઓફ ડેથ. આપણું જીવન સાર્થક થયું કહેવાય, આપણું જીવન સક્સેસફુલ કહેવાય જ્યારે આપણે કૃષ્ણને અંતકાળમાં આપણે એનું સ્મરણ કરી શકીએ છીએ. એટલા માટે જ્યારે આપણે ઉઠતા બેઠતા ગમે ત્યારે કૃષ્ણ પરાયણ રહેવું જોઈએ. ગાડી ચલાવતા હોય તો આપણને હરે કૃષ્ણ મહામંત્ર કરવામાં શું આપણને ખોટ છે? આપણી ફાયદો જ છે. કઈ પણ થઈ શકે છે. અકાલ મૃત્યુ જો આવીને ઉભી રહેતી હોય અને જ્યારે આપણે હરિનામ કરતા હોય તો આપણે ભગવત પ્રાપ્તિ થાય. કામ કરતા કરતા હરે કૃષ્ણ મનમાં બોલતા આપણને કોણ સ્ટોપ કરે છે? અને એ બધી વૃત્તિઓ, જે પણ જમતા ભગવત પ્રસાદ લો, આમ ગમે ત્યારે 24 કાળ સુતા પહેલા ભગવાનના દર્શન કરો, સુતા પહેલા ભગવાનનું નામ લો, સુતા પહેલા હરે કૃષ્ણ મહામંત્ર નું ઉચ્ચારણ કરો, સુતા પહેલા તમને જો કોઈ અમુક પ્રિય શ્લોકો હોય એનું સ્મરણ કરો, એનું ઉચ્ચારણ કરો અને પછી તમે સુઈ જાઓ. તો પછી ઇવન નીંદમાં પણ, ઊંઘમાં પણ જો આપણો પ્રાણ જવાનો હોય તો કૃષ્ણ બહુ જ આપણા પર કૃપા કરશે અને આપણી ચેતના ઇન્ટેક્ટ રાખશે. અમારો એક પ્રેક્ટિકલ એક્સપિરિયન્સ છે. જ્યારે અમે ટોરોન્ટો આવેલા, અગેન કદાચ આપણા પ્રવીણા માતા અને રમણ પ્રભુ તમને યાદ હશે ઓફકોર્સ કે આપણા અનિરુદ્ધ પ્રભુ બહુ યંગ, આઈ થિંક 30 વર્ષના હશે કે 28-30 વર્ષના. તે પ્રભુજીને બિચારાને બ્રેન કેન્સર થયેલું. 3 વાર તો એમને સર્જરી થયેલી અને જયારે 3જી સર્જરી થઈ પછી સમય આવી ગયો હતો એમનો અને હોસ્પિટલમાં હતા, ટ્રિલિયમ હોસ્પિટલમાં જ હતા. ત્યારે રાતના એની વાઈફનો ફોન આવ્યો અમારા પર કે પ્રભુજી બસ અમારા પ્રભુજી જવાની તૈયારીમાં છે, બહુ ભારે ભારે સાંસો લે છે અને તમે જો આવી શકતા હોય તો આવી જાઓ. તો પછી હું અને અંજલિ રાતે ગયા. રાતના લગભગ 2 વાગેલા હતા અને બીજા 1-2 ડિવોટીઝ ઓલરેડી હતા અને ઓલરેડી એ કોમામાં ચાલી ગયા હતા. હા, કે લગભગ 5-7 દિવસથી એ કોમામાં જતા રહેલા. પછી અમે લોકોએ ગોપી ગીત ભીષ્મસ્તવ ગાયું અને જયારે એ ગાયું ભીષ્મસ્તવ તો એ કોમામાં જે અનિરુદ્ધ પ્રભુ હતો એમની આંખમાંથી આંસુ નીકળ્યા. આ સાક્ષાત જોયેલું છે આંખેથી. જે વ્યક્તિ કોમામાં છે, એટલે ટૂંકમાં કહેવાનો અર્થ એમ છે કે ભગવાનની જે ચેતના છે, ભગવાનની કૃપા જે છે, હી વોઝ અ વેરી ગુડ ડિવોટી. હંમેશા કીર્તન કરતા જ્યારે પણ જાય તો એમના ખિસ્સામાં મંજીરા હોય. તરત કશે પણ કીર્તન ચાલુ હોય ને એટલે તરત મંજીરા પોતાના કાઢીને લગાડા અને કીર્તનમાં એમને બહુ રુચિ હતી. એટલે ભગવાન એમના ભક્તોને ભૂલતા નથી. જેમ આજે આ જે પેલું ભજન ગાયું, ઇતના તો કરના સ્વામી જબ પ્રાણ તન સે નિકલે, એકચ્યુઅલી એ ભાવ જે છે, એ જે વૈષ્ણવે આજે ભજન લખ્યું છે, ભીષ્મ દેવનો ભાવ છે કે ભાઈ જયારે હું મારો પ્રાણ છોડું ત્યારે ભીષ્મદેવ નો પણ એ જ ભાવ હતો કે ક્યારે મારો મેરા સાવરા નિકટ હોય, જ્યારે મારે કૃષ્ણ મારી પાસે હશે. અને એમ કરીને સુંદર મોર મુકુટ પંખ હો, સિર પે કાલી લટો, અને આ બધું જે મારું સ્મરણ છે, મેરા ધ્યાન ઘટ હો જબ પ્રાણ તન સે નિકલે. આ ભીષ્મદેવનો એ હતો, ભીષ્મદેવનો જે ભાવ હતો. એટલે આ જે એટલે ટૂંકમાં જયારે ગમે એટલી પીડા હોય ભક્તને, પછી છેલ્લે ભજનની અંદર કુછ આપકી ફરજ હૈ,
એટલે કૃષ્ણને પણ કહે છે કે તમારી પણ કઈ ફરજ છે, એવી અમારી કોઈ અવસ્થા આવી જાય પ્રભુ, જેથી અમે તમારું કદાચ સ્મરણ ના કરી શકીએ, શરીર એકદમ ખતમ થઈ જાય, કોમામાં કે એવી અવસ્થા આવી જાય, ત્યારે કૃષ્ણ પોતાની ફરજ નિભાવે છે. એ પોતે આવે છે, પોતે તમારી ભલે કોમામાં હોય વ્યક્તિ, પણ એનું સ્મરણ, જેની જે ચેતના છે કૃષ્ણ પોતે દર્શન પણ આપે છે. એટલે જે લોકોએ પોતાનું જીવન અર્પણ કર્યું હોય, જે લોકોએ ભક્તિ કરી હોય, યત્યનું કંપામ સુશિક્ષમાના ભુંજન એવા આત્મકૃત વિપાકમ, બ્રહ્માજી કે છે કે જે કોઈએ કે તમારું જીવન અર્પણ કર્યું હોય છે, પછી ભલે ગમે એવું એને કે છે કે મેં મારા પાછલા કર્મ પાકી જાય, વાંધો નહીં, મને કૃષ્ણ મને ભલે એનું દંડ મળે, મને એના કર્મ અનુસાર, પણ બ્રહ્માજી કે છે કે જે લોકોએ મન વાચા અને કાયાથી કૃષ્ણને હંમેશા સેવા કરી હોય, એમને યાદ કર્યું, એનું સ્મરણ કર્યું, એનું ચિંતન કર્યું, સદયા ભાગ, જેમ કે કોઈ પ્રભુપાદજી ટીકામાં લખે છે શ્લોકમાં, જેમ કે કોઈ પિતાનો વારસો એના પુત્રોને કે પુત્રીઓને જાય છે, એનો એક અધિકાર હોય છે, એ જ પ્રમાણે કૃષ્ણની કૃપાની પણ અધિકાર એ જ વ્યક્તિ હોય છે, જે લોકો મન વાચા અને કાયાથી આખું જીવન કૃષ્ણનું સ્મરણ કરે છે. પછી કૃષ્ણની પણ ફરજ બને છે કે જ્યારે અંતકાળની અંદર એ વ્યક્તિ કદાચ એ કેપેબલ ના હોય, તો પછી કૃષ્ણ પોતે કે છે ને યોગક્ષેમમ વહામ્યમ, ભગવદ્ ગીતામાં, કે જે તમારી પાસે નથી હું તમને આપીશ, જે તમારી પાસે છે એ હું એને સાચવી રાખીશ. આ એટલો સરસ સંબંધ છે પ્રભુ સાથેનો. પણ એના માટે આપણે કંઈક એના માટે કરવું પડે, જેથી આપણે એ કૃપાના પાત્ર બની શકીએ. એટલે કેટલું સરસ આજે અધ્યાય છે એ બહુ જ સુંદર છે. એટલે પ્રભુ અજામિલ જાણ્યામાં નારાયણ અહીં આવો બેટા, નારાયણ અહીં આવો, નારાયણ આ ખા, નારાયણ આ પી, નારાયણ મારા ખોડામાં બેસ. પણ એને ખબર નથી કે એનો કાળ 88 વર્ષ થઈ ગયા હતા, સામે જ ઉભેલો, થોડાક સમયમાં એની મૃત્યુ થવાની છે. મને અને તમને વોર્નિંગ નથી, એટલા માટે 24 કલાક કૃષ્ણ પરાયણ થવું જરૂરી છે. પ્રેક્ટિસ કરીએ શું તો એટલા માટે અંતકાળે આવશે. ઘણા લોકો એમ કે ને કે તમે ઇસ્કોન વાળા તો બહુ સારા છો, તારે બહુ સરસ ફોર્મ્યુલા બતાવી, અંતકાળમાં અમે હરે કૃષ્ણ બોલીશું. અને અરે મારા વાલાઓ, એવું નહીં થાય. જે તમે આખું જીવન જેનાથી આસક્ત થશું, તો અંતકાળમાં એ જ યાદ આવશે. પછી ભલે ને 100 વાર આપણે સાંભળેલું હોય કે અંતકાળમાં જય શ્રી કૃષ્ણ કે કૃષ્ણ કે ગોવિંદ બોલવું, પણ આપણા મોઢામાં એ આવશે જ નહીં. જેનાથી સૌથી વધારે આસક્ત હોઈશું એ જ આવશે. પ્રેક્ટિકલી તમે જોઈ જુઓ, ઇવન ભક્તોના જીવનની અંદર, આપણી અંદર કે આપણા જીવનમાં અકસ્માત કઈ થઈ જાય, આપણે પડી ગયા, કે કોઈ કઈ આપણને કોઈ એવું કહી ગયું, કે કોઈ આપણને મારી જાય, તો આપણે તરત શું કહીએ છીએ? તરત મોઢામાંથી હે કૃષ્ણ નથી નીકળતું, મોઢામાંથી ગાળ નીકળી જાય છે. જાણે કે આપણે બહુ ગાળ પણ ના નીકળે, ઓ બાપ રે, ઓ માં, એમ નીકળી જાય છે એવા શબ્દો. પણ આપણા મોઢામાંથી હે કૃષ્ણ નીકળવું એટલું ઈઝી નથી. અને એમ માની લો કે સામે ગાડી આવતી હોય, સામેથી બસ આવી ગયો, એક્સિડન્ટ આવે તો ઓ એવું જ કઈ, ત્યારે આપણી ચેતના શું હોય છે? આખું શોર્ટ સર્કિટ થઈ જાય છે. પણ જેના મનો હો નરસિંહદેવ હે કૃષ્ણ હોય છે, તો પછી ભલે ગમે એ થાય, પણ એ ઈઝી નથી. આખું જીવન જયારે માણસ, એટલા માટે પ્રભુપાદજીએ આપણા આચાર્યોએ બહુ સરસ સિસ્ટમ બનાવી છે કે ઓછામાં ઓછી સારી 16 માળા કરશો તો ઉઠતા બેસતા રાત્રિ, જીવને મરણે, જ્યારે પણ તમે જે પણ કરશો, ત્યારે તમને કૃષ્ણ તમારા મોઢામાં, કૃષ્ણ તમારી ચેતના હંમેશા રહેશે. આ પ્રેક્ટિસ કરવાથી, અભ્યાસ છે ને, ભગવાન પણ કૃષ્ણ કે છે ભગવદ્ ગીતામાં કે અભ્યાસ કરવાથી, બાય સ્ટડિંગ, બાય ફોલોઈંગ પ્રોપરલી, અભ્યાસથી કોઈ પણ વસ્તુ આપણે પરફેક્શન પ્રાપ્ત કરી શકીએ છીએ. એટલે અલગ અલગ વસ્તુ પ્રભુપાદજીએ કેટલું સરસ કૃષ્ણ ભાવના અમૃત કોન્શિયસનેસમાં અલગ અલગ પ્રવૃત્તિઓ, સ્મરણ કરો, કૃષ્ણનું વાંચન કરો, એને કીર્તન કરો, કેટલી બધી સેવાઓ છે કૃષ્ણની. ઘરમાં બેઠા બેઠા પણ ભગવાન માટે સરસ સરસ વાનગીઓ બનાવો, ભગવાનને સરસ તમે જમાડો, ભગવાનને સરસ શૃંગાર કરો. ભગવાનને એ બધું જયારે કરીશું અને આપણો કાળ આવશે, ત્યારે આપણે એ સ્મરણમાં આવશે. એ જ કૃષ્ણ, એ જ તમારા જે ગૌર નિતાય કે તમારા રાધા કૃષ્ણ કે ગિરિરાજજી તમને જરૂર આવશે, તમને દર્શન આપશે. તમે આખી જીવન એની સેવા કરી છે, તમને શું લાગશે કે એટલા એ છે? અરે આપણામાં થેન્કફુલનેસ છે, આપણામાં શું કહેવાય, ધન્યવાદ આપવાની પ્રવૃત્તિ છે. ક્યાંથી આવી? જન્માદિયસ્ય. બધું જ કૃષ્ણમાંથી છે. કૃષ્ણમાં એ ક્વોલિટી છે એટલે આપણામાં છે. તો તમને એમ લાગે છે કે કૃષ્ણ ઇઝ થેન્કલેસ? અરે આપણા કરતા વધુની થેન્કફુલ છે.
થોડું પણ આપણે કર્યું હોય તો એ યથા મામ પ્રપદ્યંતે તામસ તથૈવ ભજામિ. કૃષ્ણ વાળી નાખે છે બધું આપણે કરેલું એનાથી વધારે આપશે આપણને. હા, એટલે આ વસ્તુ બહુ જ સરસ છે. કૃષ્ણ ભાવના અમૃત આ પ્રભુપાદજીએ જે સિસ્ટમ આપણા આચાર્ય બનાવી છે એ બહુ સુંદર છે. એટલે વારંવાર સ્મરણ કરો. આપણા બધાની ઉંમર થઈ ગઈ છે. જેટલા લોકો આપણા આ ગ્રુપમાં છે બધા ઓલમોસ્ટ એમ કહીએ કે ક્રોસ 50, કદાચ એકાદ બે નહીં હોય, પણ ટૂંકમાં કહેવાનો અર્થ છે કે એવરી મોમેન્ટ વી આર ડાઈંગ. પ્રભુપાદજી કે છે એક એક ક્ષણ આપણે મરી રહ્યા છે. ઘણી વાર આપણે કહે છે ને, ઘણી વાર આપણી ભાષામાં ઇંગ્લિશમાં હાઉ ઓલ્ડ આર યુ, હાઉ યંગ આર યુ નથી પૂછતા, હાઉ ઓલ્ડ આર યુ. એક એક ક્ષણ આપણે મરી રહ્યા છે. ઇવન બાય સાયન્ટિફિક પ્રોસેસ. કદાચ આપણા ડોક્ટર નંદ પ્રાણ પ્રભુ કહેશે, આઈ થિંક, મારા ખ્યાલથી, પ્લીઝ કરેક્ટ મી પ્રભુજી ઇફ આઈ એમ રોંગ, દેટ આપણી અંદર જે બધા સેલ્સ જે છે એ પણ અમુક સમય પછી એ ટોટલી મૃત્યુ પામીને નવા સેલ્સ ઉત્પન્ન થાય છે. જે ઓલ્ડ એટલે એક દેહિનો અસ્મિન યથા દેહે કૌમારમ યૌવનમ જરા તથા દેહાંતર પ્રાપ્તિ ધીરસ્તત્ર ના મુહ્યતિ. આખું બોડી ચેન્જ થઈ રહ્યું છે. એક એક ક્ષણ, એક એક વી આર મૂવિંગ ક્લોઝર ટુવર્ડ્સ ડેથ. મૃત્યુ તરફ આપણે જઈ રહ્યા છે. પણ આપણે શું કરીએ છીએ? વિફલ સેવીનું કૃપણ દુર્જન સફલ સુખ લવરાજે. એટલા માટે ગોવિંદાસજી કહે છે, ભજહું રે મન શ્રી નંદ નંદન અભય ચરણાર વિંદરે. ભજન કરો ભાઈ. એ મારા મનને વિનંતી કરે છે. કારણ કે મન આપણું બહુ સર્વશ્રેષ્ઠ મિત્ર છે અને મોટામાં મોટો દુશ્મન છે આપણું મન છે. એટલે મનને શિક્ષા આપે છે. ગોવિંદાસજી કે છે કે ભજહું રે મન શ્રી નંદ નંદન નું ભજન કર, કૃષ્ણનું ભજન કર. અભય ચરણારવિંદે, એ તમને અભયતા પ્રદાન કરે. કારણ કે ભગવાન શ્રી કૃષ્ણના જે ચરણારવિંદ છે એ અભય છે. અભય એટલે મૃત્યુ ભલે આવે, અરે મૃત્યુ ભલે આવે વાંધો નહીં, હું મારા કૃષ્ણની સેવા કરીશ. જ્યાં હોય ત્યાં સ્વર્ગેશુ નરકેશુ અપવર્ગેશુ સમાતુલ્ય દર્શિના. જ્યાં હોય ત્યાં હું મારા કૃષ્ણની સેવા કરીશ. નિત્ય સેવા, નિત્ય કીર્તન, નિત્ય ઉત્સવ નિરખવા નંદ કુમારને. ભૂતળ ભક્તિ પદાર્થ મોટું બ્રહ્મલોકમાં નહીં રે. નરસિંહ મહેતા પણ એ જ કે છે. એટલે આ ભાવના છે, કૃષ્ણ કોન્શિયસનેસ, કૃષ્ણ ભાવના અમૃત એટલી સુંદર છે. અજાણ્યામાં જેનો પણ અજાણ્યામાં પણ કોઈનો ઉદ્ધાર થયા તો જે જાણીને ભક્તિ કરે છે તો એનું તો શું વાત. પાછો ઉંગલી શું કે છે, ઘી મેં સર કઢાઈ મેં. હરે કૃષ્ણ. થેન્ક યુ વેરી મચ. અહીંયા હું વિરામ આપું છું. આજે કોઈના કઈ પ્રશ્ન હોય કે કોઈને કઈ પૂછવું હોય કે કોઈને કઈ આમાંથી એના પર ચર્ચા કરવી હોય તો પોતાનું માઇક પ્લીઝ અનમ્યુટ કરજો. હરે કૃષ્ણ. ઓલ ગ્લોરી શ્રી પ્રભુપાદ. શ્રી પ્રભુપાદજી કી જય. अनंत कोटि वैष्णव वृंद की जय. ग्रंथराज श्रीमद भागवतम की जय. घोर प्रेमानंदे हरि हरि बोल. घोर प्रेमानंदे हरि हरि बोल. हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे.